આ હું બનાવ્યું છે તે? ચા ચા છે બા. આ સા આવી પાકવાય નથી દીધી, હાવ કાશી ને કાશી દૂધ નાખીને લઈ આવી. એવા કેવા કામ કરસ તું? એટલી તે ઉતાવળું. આ છે ને લપેડા કરવામાં વાર લગાડ, વાર આમાં ન લગાડાય. પણ બા આમાં વાંધો શું છે? હમણાં તો મેં દેવાંગને ચા આપી, વાંધો હોય તો ઈ મને ન કહે કે આમાં હારી સા નથી બની. તારો ધણી છે, તું જેવું આપીશ ને એવું ઈ પી લે હે, ખાઈ લે હે, ઈ એમાંથી ક્યાંય વાગ ગુનો નહીં કાઢે. હું કામ ખબર છે? બસ તું રિસાઈ જાય તો ઈ ક્યાં જાય એટલે. પણ હું તો છે ને જેવું હશે ને એવું જ કહીશ. નથી હારી તો નથી હારી, લે નથી પીવી મારે, બનાવ બીજી. પણ બા તમે આવું દર વખતે હું કામ મારી હારે કરો? તમને ખબર તો છે ને હું કેટલી મહેનત કરું બધું કરવામાં, અને તમે છે તો બસ બધામાં કાંઈક ને કાંઈક ભૂલ કાઢો મારી. તું કરે છે જ એવું એટલે બોલવું પડે. લ્યો હરખા કામ કરતી હોય તો મારે કાંઈ બોલવા પણ થાય? આ લોકો સાંભળે ને તો લોકોય મને કહે આવી વહુ હું લાવ્યા, ખાલી રૂપાળી જોઈને લાવ્યા, બાકી કાંઈ વેતો નથી એનામાં. હા પણ બા જો એવું લાગતું હોય તો તમારે મને થોડુંક શીખવાડાય ને. હું ના પાડું છું શીખવાની, તમે એને ભાભી બસ નીકળા ઘગલાવાસ કરો ને. કાંઈક કામ કર્યું નથી કે તમે ભૂલ કાઢો છો. એટલી બધી તો હું મારો વાક આવી ગયો. એ દીકરી છે ને લગ્ન કરીને હારે આવે ને ત્યારે એને સા બનાવતા, એ સીધી સાદી રસોઈ બનાવતા એ બધું તો આવડતું હોય. હા કંઈક નવીન બનાવવાનું હોય તો શીખવાડાય. માન ત્યાં તે કોઈ દી સા નથી બનાવી? માર માન્યા તો હું સા દરરોજ બનાવું, પણ એણે તો કોઈ દી નથી કીધું કે તું નથી સારી બનાવતી. નો કે માની વાલી ને તું એટલે નો કે, પણ અહીંયા તો જો ભૂલ નીકળે એટલે કેવું જ પડે. અને હા હજી એક વાત કહી દઉં કે તને કદાચ ખબર હોય ન હોય, માએ શીખવાડ્યું ન શીખવાડ્યું મને નથી ખબર, પણ એવું કહેવાય છે કે જેની સા બગડે ને એની હવારે બગડે ને આખો દીએ બગડે. મારો દી બગાડ નાખ્યો. તમે વાત તો સાંભળો મારી. તમને ખબર છે ને જો ભાભી હવારમાં ઉઠીને નથી કરતા કામ, પણ હું હવારમાં બધાને પહેલા ઊભી થઈને તમારા હાટું સા બનાવું, ઘરના બધા કામ કરી નાખું, તોય સેલે બાકી હું જ ખરાબ છું, તોય બે મારામાં જ વાક કાઢવાનો બધો. સરસ લ્યો, આ રાવ કરવાનો તને મોકો મળી ગયો કે ઓલી કામ કરે ને નથી કરતી. પણ મારી હાળી તને જેટલા કામ કરવાના કીધા છે ને એટલા તો હરખા કર, પછી ઓલીને હું જોઈ લઈ. બા તમને તો ખબર છે ને કે હું ભણેલી ગણેલી છું. તો કઈ એમાં નવાઈ નથી કરી? એ ગામની કેટલી છોડ્યું ને કેટલી વહુ ભણેલી ગણેલી હોય, મને એ સમજાવવાની જરૂર નથી. પણ બા તમે તો જો મારા માં ઠેકાણે કહેવા, હું ભણેલી ગણેલી છું, હું ઘરમાં કાંઈ કામ નહોતી કરતી, થોડા ઘણા શીખી અને અહીંયા આવીને બધું ઘરનું કામ સંભાળું છું. સંસ્કાર તો છે ને મારામાં, તો થોડું ઘણું તમે મને વધારે શીખવાડજો તો હું થઈ જાય. આ જીભડો વેત એકનો છે ને એને સંસ્કાર ન કહેવાય. લ્યો હું થોડું ઘણું તો કરું છું ને. એ માને ત્યાં છે ને તમે ગમે એટલા ભણ્યા ગણ્યા હોય ને તોય સા બનાવતા આવડતી હોય, દાળ ભાત શાક રોટલી કરતા આવડતું હોય, અને તું એ અહીંયા કરે જ છે, એમાં કઈ મારે શીખવાડવાનું ન હોય. સારું બા લ્યો, હવે મારી ભૂલ થઈ ગઈ, બસ હવે તમે કહો ને એમ જ કરી. ગમે એટલું હું સારું કરવાની કોશિશ કરું પણ તમને તો સારું લાગતું નથી, તો હવે તમે જેમ કહો એમ. આજે પહેલી ને સહેલી વાર મેં તને આ કીધું છે, હવે ભૂલ થાય ને તો ટાટીઓ તોડ નાખાય. જાને હવે મારા ડાસુ જોવા હું ઊભી છે, જામ કામ કર. બા નાના મોઢે મોટી વાત કરું છું, પણ જો તમને સારી લાગે ને તો વહુ છે ને ઘરની લક્ષ્મી કહેવાય, ને તમે વાત વાતમાં આવા તરછોડે એને તમે મોઢે બોલો છો તે સારું ન લાગે તમારા મોઢેથી. હવે આ ઉંમરે તું મને સમજાવીશ કે ઘરની લક્ષ્મી કોણ કહેવાય, ઘરની અળસ શું કહેવાય? મને બધી ખબર પડે છે, પણ એ લક્ષ્મી જ્યાં સુધી એના સંસ્કારમાં રહી ને ત્યાં સુધી જ લક્ષ્મી કહેવાય, નહીં તો પછી આ તારા જેવી છે ને રોજ ગાળું જ ખાય. પણ બા મેં અત્યાર સુધીમાં મેં કયા ઘરના એવા સંસ્કાર છે જે મેં તોડ્યા મેં નિભાવ્યા નથી? બધું મેં કરું તો શું મારથી થાય એટલું? આ તું મારી સામે બોલેસ ને એ જ દેખાય આવે કે તું કેવા પરિવારમાંથી આવી છે ને કેવા તારા સંસ્કાર છે ને કેટલો જીભડો હલાવસ, એ બધું દેખાય આવે. જુઓ તો ખરા કેવી મારી કરમની કઠણાઈ કે હું ગમે એટલું કરું કોઈને સારું નથી લાગતું. કઠણાઈ તો મારા કરમની કે તું અમારે ભાલે ભરાણી. જાઓ હવે અહીંથી ટળો. બે વેતની મને શીખવાડવા આવી કે લક્ષ્મી કહેવાય ને છલછવતી કહેવાય ને મને બધી ખબર છે કે કોણ હું કહેવાય. એ કામ હરખું નથી કરતી. ગોળા વિસરવાનું કીધું તું પણ એમને ભરી લીધા આંડા. ખા ચા લઈને પાછી આવી.
હવે ઈ પાછું અહીંયા મૂકવાનું પાણી યારે. લઈ લે હું ભાભી. આ તમને ખબર તો છે બા, આજે પાછું એનું કહેવાનું એમ છે કે તારી ચા કાચી રહી ગઈ છે. તો કાશી રહી હશે તો ભાઈએ કીધું હોય છે ને. આમે તને ક્યાં કામ કાંઈ હરખું આવડે છે? મેં તને કીધું તું કે ગોળા વિસરીને ભરજે, પણ તે એમને એમ ભરી લીધા. આ મારે પાછા વિસરીને જો ભરવા પડ્યા અત્યારે. અને આ ચા બાને દઈને આવી, ચા તે અહીંયા મૂકી દીધી. ભાભી પછી કે મને હંધાઈ વઢે છે ને હંધાઈ ધકે છે, પણ કહીએ જ ને તને. પણ ભાભી તમે તો મારી બેન સમાન કહેવાવ, તમે બાની હારોહાર ચડી ગયા. હું બાની આરો નથી સેડી, પણ સાચું છે ને એટલે તને કહું છું. હવે છે ને તારા લગ્નને વરદી થયું, પણ વરદીમાં તો હજી એક કામ હરખું કરતા નથી શીખી. પણ હું ધીમે ધીમે કોશિશ તો કરું છું ને, તમને ખબર છે ને મેં મારા બાપાને ઘેર કાંઈ નથી કર્યું, તો હું અહીં આવીને કેટલું બધું કરું છું. અને તમારે મને અમુકનો સાથ આપવાનો હોય, એની જગ્યાએ તમે બા હારે ચડી ગયા. બાપાની ઘેર કોઈએ ના કર્યું હોય. મેં મારા બાપાની ઘેર કાંઈ કામ નથી કર્યું. અહીંયા આવીને હંધુય શીખી ગઈ ને, પૂછી લેજે મારા દેરને. હું આવીને ત્યારે મને ખડીના બે કટકાઈ ન આવડતા, પણ હું 3 મહિનામાં હંધુય શીખી ગઈ હતી કામ કરતા. આ તારે વરદી થયું, પણ નહીં, મેડમને તો કાંઈ કામ શીખવું જ નથી, આરામ જ કરવા છે. અને પછી કહે કે મને હંધાઈ ઢકે છે ને વઢે છે ને બોલે છે. ભાભી આ તો જો હું તો બોલતી નથી, તમે તો બધા મારી માથે ચડી ગયા હાવ. હા બોલેસ તો ખરી તું, અને પાછી કે હું બોલતી નથી. તમને તો ખબર છે ને મારા બાપાને ઘરે હું હસોડું નહોતી કરતી, ભણવામાંથી ઊંસી આવું તો ઘરના કામ કરું ને. આગળ મને બહારનું કામ હોપો એક હરખું થાય છે કે નહીં મારથી? બાપાના ઘરે તો કોઈએ કામ ના કર્યું હોય, પણ અહીંયા આવીને શીખવું પડે ને. આ કેટલો ટાઈમ થયો, તો ધીમે ધીમે કામ શીખી જવાય. હા તો મારે લગ્નને વરદી છું ને, એમાં જો હું ચા બનાવતા શીખી ગયા, હંજવારી પોતા કરતા શીખી ગયા, હારાથી વાસણ ઉટકું છું, બધું તો કરું છું. થોડીક તો વાર લાગે ને. હું હંજવારી પોતા હાજો તું લાઈટના બોર્ડ ઉપર હજી એમને એમ પડ્યું છે બધું, અને તું કે હારાથી હંજવારી પોતા. આ તો ચા બનાવી, આ ચા કાચી રહી. બા કાંઈ ગાંડા જ નહીં થઈ ગયા હોય, એમને એમ તો કાંઈ બાઈએ નહીં કીધું હોય કે ચા કાચી રહી છે, ચામાં કાંઈક વાંધો હશે તો જ બા બોલ્યા હશે ને. હવારમાં જે સામે મારા ઘરવાળાને આપી, એણે તો પીધી, એણે તો અમુકનું કીધું કે સા આજે બધા દરરોજ કરતા આજે સા વધારે હારી બની. એ તાર ઘરવાળો છે એટલે તને એક શબ્દ નહીં કે, વળી પછી ખબર છે કે ઘરવાળી રિહાઈ જાય તો મનાવતા 10 દી વયા જાય, એટલે એ તો નો જ બોલે ને તને. અને અમે તને સાચું કહેવું પણ તને ખોટું જ લાગે છે અમે તને સાચું કહીએ તો. ભાભી જો તમને મારા કામમાં એટલી જ ભૂલ લાગતી હોય તો પછી એક કામ કરો ની. જો તમે હું આવી છું તે દિવસથી તમે બધા કામ મૂકી દીધા ને, હચોળા એકેય કામ કરો છો, બધા કામ મારી માથે નાખી દીધા. એટલે હવે તું મને કહીશ કે મારા ઘરમાં હું કામ કરવાનું હું નહીં? આ જેટલા કામ તું બગાડે છે એટલે વાહે મારે કરવા તો પડે જ છે. આ હવારમાં મેં તને કીધું તું ગોળા વિસરજે, હું તે ગોળા વિસરા એમ ને એમ પાણી ભરી દીધું, મારે પાછા બધા વિસરીને ભરવા પડ્યા ને. હા પણ તમને કહું તો શું, હવે હું કામ કરતી હોય તો તમારે મારી હારોહાર બાજુમાં બેહવાનું. જે મને નો હરખું થતું હોય તમે મને ટોકતા જાજો, હું કરતી જાય એટલે તમારે એ કામ બીજી વાર નહીં કરવું પડે. હા વરદી થાય તો હું તને ટોકું છું, હજી મારે તને કેટલું ટોકીને શીખડાવી? તો મારે હું આખી જિંદગી કામ જ કરવાનું? આ અમારા લગ્નને 10 વર્ષ થયા, 10 વર્ષથી તો ઢળતી આવું છું, તો હવે હું મારે પોરો નહીં ખાવાનો? હા તો પણ ભાભી હું તમારી નાની બેન જેવી છું, તમે કદાપી મને 2 વર્ષ વધારે ટોકી જો ને શીખવાડજો તો હું નાના થઈ જાઓ. તમે તો શીખડાવું તો ખરી, પણ તારે શીખવું છે ક્યાં કોઈ કામ? તને ગમે એટલી વખત શીખડાવો પણ નહીં, પાડા ઉપર પાણી રેડો એવું જ થાય છે, અને બે વાહે ભાગવત કરો એવું જ વળે છે. અહીંયા તો ગમે એટલું શીખડાવો પણ નહીં, આ કાનેથી સાંભળીને આ કાને કાઢી જ નાખવાનું છે. આ ઘરમાં તો કેવું થઈ ગયું છે ખબર, બધા મારી ઉપર છે ને કોને ખબર કયા જન્મનો બદલો લેતા હોય મારી હારે, કયા જન્મની દુશ્મની નિભાવતા હોય ને એવો વ્યવહાર કરવા મળ્યા છે મારી હારે. અને હવે એટલું બધું જ લાગે છે ને તો હવેથી મારે કામ જ નથી કરવું. કરો બધા કામ, તમારાથી હારા થાય તો કરો નહીં. હું કામ બધા કામમાં આડા, હું તો ખરાબ કામ કરું છું તો હું કામ કરું? એ તો ખબર જ છે તારે કામ નથી કરવા ને, એટલે જ જિંદગી આપણે સતિંગ પંચા હોતું કરે છે. પણ આજે તારા મોઢામાં જે હતું એ બારું આવી ગયું, એટલે તારે કામ નથી કરવા એમ જ કહી દે નહીં, એટલે તું કામ બગાડે છે. બાકી તને કામ તો આવડે છે, પણ આ ન કરવાના બધા નાટક છે. ચોખ્ખા શબ્દમાં બોલી દે ને, હું આખરી બાને જઈને કહી દઉં છું કે બા કુંજનને કામ તો બધું આવડે છે પણ એને કરવું નથી. આજે એના મોઢે જ બોલી ગઈ છે. તે જે વાત તમારા મનમાં વિચાર ને એવું જ તમને દેખાય. હવે તમે જે વિચારવું હોય વિચારો, નથી કરવું મારે કામ. બસ હું બેહી મહારાણીની જેમ આરામ કરી બધું કામ તમારા ઉપર કરાવીશ. આ છે ને કે તારા બાપાનું ઘર નથી, આ તારું હારું છે. બાપાના ઘરે પગ ઉપર પકડાવીને બેને તો હાલશે, આ હારાન ઘેર નો હાલે. હું હંધો ઢવડું છું ને, અને બાઈ અત્યાર સુધી કામ કરતા, પણ હવે બાની ઉંમર થઈ ગઈ છે. મહારાણી આવી ગઈ કે હું કઈ કામ નહીં કરું. તું કઈ હારી નથી લાગતી? આ તારા હારાના ઘરમાં છો. ભાભી તમારે છે ને જે મને કેવું હોય ને કહી દેજો, પણ મારા બાપાના નામથી મને કાંઈ નહીં કહેતા, નકર પછી મારી કરતા ખરાબ કોઈ નહીં હોય. એ તો વાત યાદ રાખજો. એ તો ખબર જ છે તારી કરતા ખરાબ કોઈ છે જ નહીં. મારા દેરને ચડાવી જ દીધો છે એટલે તો બાની હામો લભાજબી કરવા વયા જાય છે મારા દેર.
હા તો બાકી મારો દેર કોઈ દી એક શબ્દ ઘરમાં ન બોલતો. તું આવી તે દીના બધાની સામું બોલવા માંડ્યા છે. હા તો પણ લાવી થી ને તમારા દેર હાટું હારી થી છે આખો દિવસ કામના ઢવડા કરે ને બધા કામ એક હારામ હારા કરે. ગામની બાઈઓ આવીને તમારી બાઈના વખાણ કરે એવી બાઈ લાવી થી ને હું કામને મારી ઘરે માગું લઈને આવ્યા. એટલે મારા દેરને તું ગમી ગઈ ને તને મારો દેર ગમી ગયો એટલે લગ્ન તો અમારે કરાવવા જ પડે. પછી ખાલી ખોટા તમે બે ભાગો અને ગામની આબરૂ જાય એના કરતા રાજી ખુશીથી પરણાવી દેવા હારા. અને પેલા ખબર હતી ને કે મહારાણી આવી છે તો ગમે એમ કરીને મારા દેરને અમે વાડી જ નાખત. હારું હાલ તારું જે કામ કરતી હોય ને એ કામ કર. મારે હવારમાં વધારે લપ નથી કરવી તારી હારે. તમારે બધારે વાતું કરીને તો મારો દી બગડી ગયો છે હવે. પણ હું કામ વાતો કરે તો હરખું કામ કરતી હોય તો તું અહીંયા કામ ઉદાસ થઈને બેઠી છો? શું થયું? તમને કઈ ખબર જ નથી ને શું થયું. શું થયું છે એ તો મને વાત કરે તો મને ખબર પડશે ને. બોલ શું થયું છે? દેવાંગ આમ તો જો પણ આ બધા ઘરમાં મારી હારે તો કોને ખબર કઈ જન્મનો બદલો લેતા હોય ને એવું વર્તન કરે. હાવ સવારમાં જો મેં છે ને બાને ચા બનાવીને આપી. પેલા તમે ચા પીધી હતી નહીં હરખી જ નહોતી બની. હા હરખી જ હતી. તો જો કે થોડી ઘણી ભૂલ હોય છે ને તો હું તારો વાંક નથી કાઢતો. બાકી હાસું કહું ને તો સા થોડી કાશી હતી પણ મેં તને કીધું નહોતું. કારણ કે આ વારા ઘડીએ બધા તને ટોકે એમ હું તને ટોકું તો તને એમ થાય કે આ ઘરમાં કોઈ મને સમજવા તૈયાર નથી એટલે મેં તને કીધું નહોતું. પણ મને નહોતી ખબર કે તું એની સા લઈને બા પાસે જાય તો મેં તને કહી જ દીધું હોત. દેવાંગ આ જો તમારી ભૂલ કહેવાય. તમારે મને કહી દેવાય ને તમારા ધણી છો. જો તમે મને કહી દીધું હોત તો હું આજ બાને હરખીથી ચા ન બનાવત તો આજનો દી તો મારે સાંભળવો ન થાત. આ વરસ દિવસ છે એમાં 364 નહીં પણ 365 દિવસ એક દિવસ એવો નથી ગયો જે દિવસ તમારા ભાભી અને તમારા બાએ મને સંભળાવ્યું ન હોય. અને તમને ખબર છે કે મેં લગ્ન પહેલા મારા બાપાની ઘરે કાંઈ નથી કર્યું અને હું અહીં આવીને એટલું શીખી તો શું. તો પછી તમારે બધાને થોડુંક તો સમજવું જોઈએ ને. જો હું છે ને બહુ સારી રીતે સમજુ છું કે આ વારા ઘડીએ કોઈ એકના એક કામમાં આપણને ટોકે ને એટલે આપણે છે ને નિરાશ થઈ જાય. પછી ગમે એટલું એ કામમાં ધ્યાન આપીને તો એ કામ છે ને હરખી રીતે ન કરી શકી. પણ તું છે ને આ બા કે ભાભી કે એ હંધાઈની વાતને આમ મગજ ઉપર લેવાનું મૂકી જ દે. તારે છે ને તારી રીતે કામ કેવી રીતે હારામાં હારું કરી શકે ને એમાં ધ્યાન દે. જો તું એમાં ધ્યાન દે ને તો જોજે એક દિવસ એવો જરૂરથી આવશે કે આ બા ભાભી અને ઘરના બધા જ લોકો તારા વખાણ કરશે. જોજે. પણ દેવાંગ છે ને હવે હુંય માણસ છું. પછી બધાનું સાંભળે આપણે મને નહીં જીવ પડતો હોય મને નહીં કાંઈ થતું હોય. હું મારી રીતે બધી મહેનત કરું ને હવે તો છે ને મને એમ થાય છે કે બધા મને ટોકે છે ને એટલે મારથી કામ અમુકનું બગડતું જાય છે. સારું નથી થતું બગડતું જાય છે બીકમાં બીકમાં. સમજી શકું કે વારા ઘડીએ બધા ભૂલ કાઢે ને તો પછી એ કામ પ્રત્યેનો ઉત્સાહ હોય ને એ ઉત્સાહ મરી જાય. આ તારી યારે એવું જ થયું છે. આ બધા લોકો આ તને કહે છે ખરા પણ કોઈ ધ્યાન નથી આપતું તારામાં. બાકી જો તને હરખી રીતે ધ્યાન દઈને શીખવું હોય ને તો તું હંધુય કામ બહુ સારી રીતે શીખી જા ને એમ શોધ તે. હા જો નહીં હા તું તારી ઘેરે કેવી રીતના રહેતી હતી. હા ત્યાં તો તું ભણેલી ગણેલીના શેરના કપડાં પહેરતી હતી પણ અહીંયા હા જ્યારથી તું અહીંયા આવી છો હા ત્યારથી તે જો ને હા તારી રહેણી કેણી હા તારી ભાષા આ બધાને યારે વાત કરવાની આ બધી રીતભાત આ બધામાં થોડો ઘણો ફેરફાર કર્યો જ છે. તો પછી કામમાંય ફેરફાર થઈ જાય. પણ વાત ત્યાં અટકી છે કે બધાયને કહેવું છે પણ કરાવવું કોઈને નથી. બાકી હાસી વાત કરું ને તો આ ભાભી જો તને તારા કામમાં મદદ કરાવે ને તો મને પાક્કી ખબર છે કે તું છે ને આ ભાભી કરતા આગળ નીકળી જાય એમાંની છો. પણ ભાભી છે ને ધ્યાન દેવા જ નથી માંગતા. એ તો વાંધો છે. હાચી વાત છે. હું આવી પછીની તો ભાભીએ બધું કામ મારી ઉપર નાખી દીધું. એક કામ ઈ નથી કરતા ઉપરથી ભૂલ કાઢે અલગ. અને એમાં તાણ હોય તો બાને ન થવું જોઈએ કે નવી નવી આવી છે બે કામ કદાપી ભાભી વધારે કરી લઈને હું 2 દિવસ જોઈ લઉં તો મને આવડી જાય તો એમાં શું થઈ ગયું. પણ નહીં ભૂલ જ નીકળી એટલે હું ગમે એટલું સારું કરું નીકળી ભૂલ જ કાઢવાની બધાને. જો એમાં છે ને બાનોય કોઈ વાંક નથી. હા બાનો સ્વભાવ પહેલેથી આવો છે. હા તને શું લાગે હા મને ને મોટા ભાઈને કાંઈ નહીં કીધું હોય એમ? અરે નાનપણથી લઈને અટાણ સુધી હા હંધાઈ કામમાં બા ભૂલ જ કાઢતા આવ્યા છે. પણ હવે તો મેન મોટા ભાઈ આ બા જે વાતની ભૂલ કાઢે ને
એ કામ સૌથી હારા મારું કરીને બતાવી દઈ એટલે બાને છે ને ભૂલ કાઢવાનો મોકો જ ન આપી બીજી વાર તો પછી ભૂલ ક્યાંથી કાઢશે પણ છતાંય બા છે ને ભૂલ કાઢશે અને બા ભૂલ કાઢે ને એ તો બહુ હારા મારું છે જેથી કરીને આપણને બીજી વખત એની ભૂલ કરવાનો મોકો જ ન મળે તો તું છે ને આ બધું જે આ તારા મગજમાં ખરાબ રીતના બેહાડશો ને એને સારી રીતના બેહાડતી થઈ જા મતલબ કે જેવું છે ને એવું સ્વીકારી લેવાનું સ્વીકારતી થઈ જાય ને એટલે મનમાં દુઃખ નહીં લાગે હા હવે ઈ જ રસ્તો બેસો બીજું તો હું કરવાનું છે બીજોય રસ્તો છે તું જરાય ઉપાધિ કરીમાં હું છે ને આજે જ મોટા ભાઈને મળીને વાત કરવાનો છું અને મોટા ભાઈને કહી દે કે મોટા ભાઈ તે ભાભીને થોડા ઘણા સમજાવે અને એ ઘરના કામકાજમાં થોડું ઘણું મદદ કરાવે ને પછી જોજે પછી તને જરાય વાંધો નહીં આવે કાંઈ નહીં તો હવે જો મારથી સહન થાય ત્યાં લગી કરી પછી નકર હું મારા બાપાને ફોન કરી દે હવે તો મને નથી આ બધું ઘરનું ખુલ્લું કરવું પણ થઈ જાહે અરે જો મારી વાત સાંભળ અરે જો આમ રિહાન જામા અરે કુંજલ જો છે આ આઈડી રિહાની છે એટલે આની હારે તો વાત કરવી જ જોઈએ આ ભાઈ છે કે ખરા આ સમજતા નથી બા આ તમે મને એક વાતનો જવાબ આપશો તને જય શ્રી કૃષ્ણ બોલતા આવડેસ? જય શ્રી કૃષ્ણ ભૂલી ગયો તો આજે ઈ જ ઉપાધિ છે તારી ને તારી બાયડીની. આમ તો રોજ સવારમાં આવીને મને જય શ્રી કૃષ્ણ કરે ને પગે લાગે ને આજ આવ્યો છે મોઢું સડાવીને તોબડો સડાવીને ઓલીએ કાંઈક ભંભેણી કરી હશે. હા એટલે જ આવ્યો છું ખબર પડી જ જાય. ખબર પડી ગઈ ને બા તો સીધે સીધી તમારે વાત જ કરી લો હા તમે હવારમાં હું આ મારી બાય હારે મગજમારી કરતા હતા એને પૂછ્યું એને તો કીધું ને હા. તો હવે મારી પાસેથી હું સાંભળવું જ તારે. હવે બા આ તમે આ ઉંમરે તે આ તમારી બધી ખામી કાઢવાના લખણ મૂકશો નહીં તો પછી ખામી કરો શું કામ? તમારી ઉંમર નાની છે ખામીઓ સુધારો ને તો મારી ઉંમરે તમારે સાંભળવું ન પડે કોઈનું. ખામીઓ સુધારતા જ હોય છે બા બધા પણ તમને છે ને આ લોકોની ભૂલ ગોતવાની ટેવ પડી ગઈ છે ગમે એટલું સારું કામ કરીએ તોય ભૂલ સિવાય તો બીજું કઈ સારો શબ્દ તમારા મોઢામાં આવતો જ નથી. તમારા મનમાં તો તમે બધું સારું જ કરો છો ને પણ મન બધુંય દેખાય છે કે કેટલું સારું થાય તે કેટલું નરું થાય છે. બા હા કોઈ માણસ છે ને પ્રયત્ન કરતું હોય ને તો એને પ્રોત્સાહન અપાય એની ભૂલ ન કઢાય પ્રોત્સાહન આપીએ એટલે એ માણસને આપોઆપ ખબર પડી જાય કે આમાં મારી ભૂલ હતી છતાંય મારા ખોટા વખાણ કર્યા છે બીજી વાર આપણું ધ્યાન રાખે. તને શું લાગે છે અમે એને પહેલી વાર કીધું છે એમ? અનેકો વાર કીધું છે કે બટા સા બનાવીએ ને તો સુલેને પાકવા દેવી પડે પણ નહીં આ લપેડા થપેડા કરવામાંથી કંઈક એને નવરાઈ મળે તો એ ધ્યાન રાખે ને સા બનાવવામાં. કોઈ લપેડા થપેડા કરતું નથી દેખાઈશ મને. એક કામ કરતી હોય ત્યાં 3 કામ તમે સીંધી દો છો હવે એક હારે 3-4 કામ કોઈ માણસ એક હારે વાર કરતું હોય તો થાય ભૂલ માણાથી એમાં શું થઈ ગયું? સરસ. તને શું લાગે છે એ કાલ હવારની અહીંયા આવી છે? એને આવ્યા કેટલો વખત થયો? અહીંયા 1 વર્ષ થયું. વરસ થયું ને હા. તો હવારમાં ઉઠીને કયા કામ પહેલા કરવાના ને કેટલા પછી કરવાના ને એટલી સમજ તો કોઈને પણ પડી જાય. આ રોજ ઉઠીને એને કહેવાનું પહેલા ગોળા વિસળ પહેલા વાહી ઝાડુ કાઢ પછી આમ કર પછી ઓસરી વાળ એ રોજ કહેવાનું મારે તો કે લે હાવું કટકટ કરે છે. તો હાચી જ વાત છે ને આ હંધાઈ કામમાં તમારે મારી બાઈને કેવું છે પણ મારા ભાભીને તો કાંઈ કહેવાતું નથી ને હે આ જેદુની કુંજલ પવણીને ઘરમાં આવી છે ભાભીએ હંધી જવાબદારી મૂકી દીધી છે અને હંધાઈ કામ એને જ ચીંધે છે તો તમે ભાભીને 2 શબ્દ કહેતા હોય તો સાંભળ ઈ બેવે સમજવાનું છે કે કામ કેવી રીતે વેચવાનું કેવી રીતે કરવા. બધાયને હું ન કહેવા બેવું પછી બધાય કહે લ્યો હાવું તો કટકટ કરે છે ને બોલે છે પણ બોલવા જેવું કરો શું કામ? મોઢામાં આંગળા નાખીને બોલાવો. ના હા તમે છે ને હંધી જવાબદારીમાંથી ભાભી માને મુક્ત કરી દીધા ને હા એનું જ પરિણામ છે બા. આ થોડું ઘણું ભાભીને કહેવાય કે ધ્યાન દેવડાવડાવે મેં કોઈને કાંઈ કીધું નથી. બધાયને પોતપોતાની જવાબદારી ખબર હોવી પડે અને એને કરવાનું હોય અને ઈ બધી વાત જવા દે. આ તારી બાઈને સા બનાવતા નથી આવડતી કેવું તો પડે ને પાછો તું એમ કહીશ કે ઈ કરવામાં પ્રયત્ન કરેશ તો એને તમે સહકાર આપો. એલા સા બનાવવાનો તો કાંઈ પ્રયત્ન થતો હોય કે ઈ આવડતી જ હોય. પણ 1 વર્ષ દીથા આવી છે
આ વરદીથા સામાં હજી તમે ખામીજ ગોતો છો તો ભૂલ એની કહેવાય કે તમારી. આ તમે સા બનાવતા શીખવાડી દીધી હોત તો વરદીમ સા બનાવતા ન આવડી જાય. એલા ડોબા જેવા હુકામ પણ બાયુનું ઉપરાણું લેસ તું. એ સા બનાવવામાં મારે શીખવાડવાની હોય. હા. આજે મેં કીધું હોય કે આ પાકી નથી હરખી તો કાલે પકવવી ન જોઈ. રોજ એની ઈ જ સા દૂધ નાખીને લઈ આવે તો એમાં મારે શીખવાડવાનું હોય. કીધે ખબર પડી જાવી જોઈએ. ના રે ના, ઘણા માણા એવાય હોય બા કે એને એમ હોય કે મને હાથ પકડીને શીખવે તો કરું. આ નાનું છોકરું હોય તેને એકડો કેમ હાથ પકડીને ઘૂંટાવવો પડે, પછી આવડે ને પછી એની મેળે કરે. આ આ એવું નાની છે. છોકરી છે એ વરહ થઈ ગયું કે હોત ને તો ઘરમાં એક નાનું છોકરું રમતું હોત. હા, લ્યો. તમારી સામે તો નાની જ કહેવાય ને, તમારથી મોટી થોડી કહી શકું હું એને. હા પણ એકડો ઘૂંટવા જેવડી તો નથી જો. પણ એમ છતાંય બા, આ ઘર છે ને આપણું ઘર છે. આપણા ઘરને આપણે જેટલું હાંસવીને રાખશું ને એટલા બધા હારે રહી શકશું. નકર કાલ સવારે ઉઠીને મારે ને મોટા ભાઈ બેન નોખા થવાનો વારો આવશે. દ્યો ધમકી તો ઈ જાહો ને તો ગામ તમારી વાતો કરશે કે ઘરડી માને મૂકીને ઈ લોકો નોખા થયા. મને કોઈ કહેવા નહીં આવે અને કહેવા આવશે ને તો હું કહી જ દઈશ કે કેવ્યું છે બધું. હા તો કાંઈ વાંધો નહીં, અમે આખા ગામમાં બહાર પાડશું કે કોણ કેવું છે ને કોણ કેવું નથી. ગામને દેખાય છે, જોવા આખું છે ને સાંભળવા કાને છે, બધાને બધી ખબર પડે છે. અને હવે છે ને અહીંયા વખત ન બગાડ, જા કામે લાગ અને કા તારી બાયડીને બે શિખામણ દે ના કે રે સા ના. કેમ બનાવાય. હું તો શિખામણ દઈને આવ્યો જ છું. મારે જવું વાડીએ. જા. અહીંયા બેહીને રોજે રોજનો ધનાણો તો પકાવો જ છો તમે. હા તો અહીંયા હું રહીને કામ હું કામ? આવો છો બાયડીને કહેવાય બે શબ્દ પણ નહીં કે બાયડીને વળી રિહાઈ ગઈ તો. ઓય દેવા અહીંયા આવી તો અહીંયા એ થોડું કામ છે, પતાવીને આવું. એ કામ પછી બતાવજે, પહેલા અહીંયા મારે તારું કામ છે. અહીંયા હા આવ્યો. હા બોલો ને મોટા ભાઈ, આ હું આ ધુઆ પુઆ થઈને આવ્યા છો? આ હું ઘરે કરીને આવ્યો તું. મેં શું કર્યું છે ઘેરે વળી? આપ કયો તો ખરા તો કઈક ખબર પડે ને કે હું કર્યું છે ને શું થયું છે. હા તે બાને શું કીધું? ઠીક છે તો ઈ અંધી વાત છે એમ ને? તે હોય જ ને વાત. એ બાને કઈ નવીન નથી કીધું, ઈ જ કીધું છે જે એને કેવું જોઈએ. પેલા પર તને ખબર ન પડે તું એની સામે હું કામ ધડીકા લેશો ખોટે ખોટા? તો કોની સામે લાવ? તમારી સામે લાવ. હે હા, જ્યારે હોય ત્યારે મારી બાઈને જેમ ભાવે એમ ગગલાવતા હોય છે તો શું કરવાનું? અમારે સહન કરવાનું. એટલે તને ખબર તો છે ને એનો સ્વભાવ કેવો છે. હા વહુને કહેવાય થોડુંક જાતું કરે આપણે. એની સામે બાંધો તો ઘરમાં ડખા થાય વધારે ન એલા ભાઈ. સો હા છે ને, દર વખતે મારી વહુનો જ વાંક ન હોય, થોડો ઘણો વાંક આપણા લોકોનો કહેવાય. તો પછી દર વખતે એકના એક વ્યક્તિને ટોકે રાખીએ ને તો પછી માણા કવરાઈ જાય, કંટાળી જાય માણા. એટલે ભાઈ મને ખબર છે કે એનો વાઘ ન હોય. બધા વખતે કોઈનો વાદ બે જણાને બાંધવાનો એમાં બેયનો વાઘ હોય જ, તે બધું હું જાણું છું. પણ બાના સ્વભાવથી તને અને આ બાના સ્વભાવની તને ક્યાં નથી ખબર? હે બા કોઈ દી બાપા સામે મીઠા વેણે નથી બોલ્યા તો આપણે યારે બોલે? તને એટલી ખબર નથી પડતી? એ મારે નથી જોવાનું. મારે છે ને મારું જીવન જીવવાનું છે ને ઘર સંસારે હેડકો હકારવાનો છે. હા મારી બાયડીને જેમ ભાવે એમ બોલી જાય, માની લ્યો નહીં. હા અંતુય મારા ભાભી હારે થતું હોત તો તમે કાંઈ ન કહેત એમ? હા તમે ક્યાંથી કાંઈ કહો? હા મારા ભાભીને કોઈ દી બાએ ક્યાં કાંઈ કીધું જ છે. અને એટલે જ તમને મારી પરિસ્થિતિ સમજાતી નથી. બાકી આજે છે ને કંટાળી ગયો તો હું. આમ જો દેવા, હું એવું નથી કહેતો કે તારી ભાભીને કાંઈ નથી કહેતા બા એટલે મને કાંઈ નથી થતું. મને થાય, બધું થાય. હા તો છે ને તારી ભાભીએ પહેલેથી છે ને એને પંપાયેલા રાખ્યા ને એટલે તારી ભાભીને કાંઈ નથી કહેતા. એટલે વહુને તું એવી રીતે શીખવાય ને કે બાની સામે મીઠું મીઠું બોલ્યા કરે ને માને બાને પંપાયેલા કરે એટલે આયલા કરે ઘર. બિચારીએ 1000 વાર પ્રયત્ન કર્યા છે પણ મારા ભાભી ઈ જ છે. આ ભાભી છે ને એ કાંઈ ઓછીના નથી. એ ત્યાં ને બધા કામ છીન છીન કરે છે અને અંધી જવાબદારી આની ઉપર જ નાખી દીધી છે. હવે પછી તમે કહો નહીં કે બધી જવાબદારી તમે કોઈ એક વ્યક્તિ ઉપર નાખી દો ને પછી એના વાંક કાઢે રાખો તો પછી આખરે માણા કંટાળી તો જાય ને. અને આજે તો મારી બાયડી રોતી હતી બિચારી અને કહેતી હતી કે મારે મારા પિયર આયલું જવું છે, મારા બાપાને બોલાવી લઉં. પણ તારી ભાભી કાંઈક કહેતી તારે મને વાત કરાય ને. મને ઘરમાં ખબર હોય, હું ઘરમાં રહું 24 કલાક તો મને ખબર હોય. આવું કાંઈ હોય તારે મને વાત કરાય. હું તને વાત કરે તો ઘરમાં રહ્યો નહીં. આ તમને કોણ કહે છે કે આખો દી આ 24 કલાક વાડીનું કામ કરતા રહ્યો? જુઓ મોટા ભાઈ, તમને છે ને અધૂરી વાતની જ ખબર છે. બાએ કીધું છે એ વાત જ હાંસી માનીને આવ્યા છો પણ બે પક્ષની વાત પહેલા સાંભળાય. હવે મને છે ને આ બધું સહન નથી થાય એમ અને મારી બાયડી તો કંટાળી ગઈ છે. એટલે એક કામ કરો, આ તમે બે છે ને અમને લોકોને નોખા કરી દો
એટલે અમે લોકો અમારી રીતે રહી લેવું. અને મને હાલ છે શાકમાં મીઠું નહીં હોય તોય હાલ છે, સા છે આસો પાકો કાસો ગમે એવું હોય છે એ હાલ છે, હું આકી જ લઈ. અરે પણ તું આ કેવી વાત કરે છો? આમાં તું નોખો થવાની વાત શું કામ કરી છો? અને મેં તને ક્યારે કોઈ દી કઈ વાત કીધી છે કે તને કોઈ દી ખીજાણો છો? હું સાવ તારી યારે વાત કરી છે? આ તો તું બા સામે બોલ્યો એટલે તને બે વેણ કેવા આવ્યો ભાઈ. અને તું નોખા થવાની વાત એમાં શું કામ કરી છો? હે શું મોટા ભાઈ, હા તમે મને કહેવા આવ્યા ને એટલે આનાથી શોખવટ કરીને વાત કરી છે. બાકી હા બાને અવારમાં મેં કીધું કે મારી બાયડીને કહેવાનું બંધ કરી દો, તો કે એ આટા વગરની આવી છે. હવે એને એના બાપે કાંઈ શીખવાડ્યું નથી. હવે તમે કહો આવા શબ્દો કઈ બહુ હોય કે સહન કરી લે? કોઈ કરે ખરા આજના સમયમાં? પણ છતાંય મારી બાયડી છે ને હું સા અવાજે બોલીને જ, પણ આજે તો મેં એને કહી દીધું છે કે તને જેમ ફાવે ને એમ જેની સામું બોલવું એને સામું બોલી લેજે. અને તને ઘરમાંથી કોઈ પણ કાંઈ કહે ને તો મને કહેજે. આખરે હું બધાની સામે બોલતો થઈ જાય હવેથી. જો મારી વાત સાંભળ, હું છે ને બધારે વાત કરી લે, બધાને સમજાવી દે, બરાબર? તું થોડોક શાંત પડજે અને છે ને બા સામે તાળુક તો નહીં, નકર વાત હજી વધશે પાછી. વરદીથી સમજાવું છું. હા વરદી થયું મારું લગ્ન કરીને હું એને ઘરમાં લાવ્યો ને અને વરદી સમજાવવામાં જ ગયું છે. કોઈ સમજ્યું છે ઘરમાં? તે આજે તમે સમજાવશો ને સમજી જાય. જો તારી ભાભી કાંઈ કહેતી છે ને તો હું એને કહી દે કે એ નહીં કે વહુને કાંઈ, બસ. અને બાને સમજાવી કે તમે વહુ હારે પ્રેમથી વર્તન કરો. આ મોટીને રાખો તો નાનીને એમ જ રાખો ને. હા બાને છે ને બુદ્ધિ બેર મારી ગઈ છે. એકનો એક સ્વભાવ પહેલેથી આવો ને આવો સ્વભાવ, કોઈ જાતનો સુધારો ન આવ્યો. બાપા છે ને એની બળતરામાં વૈયા ગયા બિચારા. હા બાપા બળતરામાં વી ગયા અને હવે મને લાગે છે કે આપણે બધા બળતરામાં બાને ઉકલાવી નાખશું, કાં તો આપણે ઉકલી જાવ. જો કઈ ખારું બોલ તો હું બોલું? શાંત થઈ ના જા. ના 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 શાંત કેવી રીતે થાવ? હે હા કાંઈ આજનું એક જ દીનું છે કે એક દીમાં બધું પતી જાય ને હું શાંત થઈ જાય ને તમે બધું સમજાવી દેવો ને સમજી જાય? અરે રોજ નહીં માથાકૂટ છે આ મોટા ભાઈ, રોજ નહીં. પણ મારી વાત સાંભળ, હું તને કીધું ને બધું સમજાવી બધાને, શાંત પડી જા અને તારું કામ કરી જા. તું જા જા. હું તો કામ કરતો જ તો ત્યાંથી બૂમ મારીને બોલાવ્યો મને. વાળી દીધા છે બધા ભેગા છે. લ્યો હાડલાને ઘડી કરી છે એ ઊંધી, પછી કહે છે કે બા વઢે છે, વઢે ને કરે હું એના મોઢા જેવું કામ કરે. એલી કુંજલ, એ કુંજલ સાંભળ છે નહીં બેરી અરી સામે ઊભી હશે. કુંજલ એ આવું બા. લ્યો કાનમાં પૂમડા નાખ્યાસ? ના ના બા, એમાં છે ને કબાટ હારો કરતી હતી. તમે તો કીધું ઈ કાનેથી કરતી હતી, અવાજ નહોતો હમણાં તો. હવે બોલો. હવે બોલો વાળી. આ હાડી અંકેલી છે તે મેં તને કીધું તું કે આજે મારે ઓલા રંભાબાન ત્યાં જવાનું છે કથામાં, તો મારા હાડલાની ઇસ્ત્રી એ કરશે ને ઘડી હરકી કરશે. આ ઊંધી ઘડી કરી છે, આમ કરાય? અરે હા બા, તમારી વાત સાચી છે, પણ છે ને હું છે ને હાડલાને ઘડી કરતી હતી ને ત્યાં લાઈટ વહી ગઈ હતી, તો પછી થોડી ઘડી થઈ ને થોડીક નથી થઈ એવું છે, એટલે જો ને પછી મેં હકેલીને મૂકી દીધો અને તમે આ જ હાડલો લીધો પાછો. ઠીક, તો લાઈટ ગઈ હતી તે આંખે પાટા બાંધ્યા હતા, આટલું તો દેખાય ને કે આની ઘડી હરખી કરી એમ. બા તમે શું વાત કરો છો? હું કહું છું લાઈટ વહી ગઈ હતી એટલે ઘડી હરખી નથી થઈ, અડધીમાં ઇસ્ત્રી થઈ હતી, બાકી મેં હકેલીને મૂકી દીધી. લાઈટ એલી પણ આ ઊંધી ઘડી કરી એની વાત કરું છું, મગજમાં ઈ વાતે નથી ઉતરતી. પણ હું થઈ ગયું ઊંધી ઘડી થઈ ગઈ તો હાડલો તો એવો ને એવો જ છે ને, ઊંધી થઈ ગઈ કે સીધી થઈ ગઈ એમાં હું ફેર પડી જાય? બસ લે, આ તું છે ને આ જો સાડીનો શેડ હોય તે આ ઊંધો નાખે કે સીધો નાખે, હું ફેર પડે? ફેર ઘણોય પડે. આ અમે પહેરીએ ઈ જો ને આ તે પહેરી ઈ જો, બસ તને તો એમ કે તું જે કરે એવું અહીંયા કરીએ એ બધું હાલે એમ. એ આ છે ને શેડા તું ઊંધા નાખે ને એ હાલે, મારે નહીં હાલે. આની ઘડી હરખી કરવાની ને ઇસ્ત્રી એ કરવાની. અને ધોયો છે ઈ કેવો આજો ને મેલો ઘાણ જેવો છે. રહી વાત બા આ હાડલા મેલો છે એની ને, તો છે ને તમને કહી દઉં, તમે કહો છો ને તું કપડાં હરખા નથી ધોતી એટલે મેં કપડાં ધોવાનું બંધ કરી દીધું છે, અને આ હાડલો છે ને ભાભીએ ધોયો છે, તો કેવું હોય ને તો એને કયો. મારી સામે તો તમે જીભડી અકાશો, એને તો કાંઈ નથી કહેતા. આ હાડલો 10 દીથી મેં પહેર્યો નથી એટલે એને ધોયો ન ધોયો એ મને કાંઈ નથી ખબર. એની પહેલા તું ધોતી હતી ને એટલે બસ માર તો તને કહેવાનું. આ હારું બા લ્યો, 10 દી પહેલાનું યાદ છે તમને? ને હમણાંથી ભાભી બધું કામ કરે છે ને એ ઘડી મને તો યાદ નથી કે મેં હાડલો ધોયો થો કે નથી ધોયો. ઈ તો અને એમાંનું કાંઈ યાદ નથી રહેતું.
કોણ જો તને ઘરના કામ યાદ ન રહે, બાએ તને શા કેવી પીવે છે બા ઈ તને યાદ ન રહે, બાને કેવું શાક ભાવે છે ઈ તને યાદ ન હોય, બસ તારું ને દેવાંગનું જે હોય ને ઈ તને યાદ હોય, ઘરના કામ એકેય તને યાદ ન હોય. આ 10 દી પહેલાનો ધોયેલો સાડલો છે જ્યારે તું ધોતી હતી ને ત્યારનો. બા રહી વાત છે ને આ હાડલાની, તો આ હાડલો મેં નથી ધોયો, ભાભીએ ધોયો છે, તો એને 2 વેણ કહેજો. અને હા, આપણા ઘરમાં આ નવા રિવાજ કેવા ઊભા છે? જો તમારા હાટુ હવારમાં સા બનાવવાની, પાછા તમારા દીકરાને તો ગળી સા જોતી હોય એની હાટુ અલગ બનાવવાની, હજી એનું માઇન્ડ કરતી હોય ત્યાં તો ભાભી ત્યાંથી રાયડું પાડતા જ હોય કે અલી ક્યાં વહી ગઈ, આ કર ઓલું કર. તો હું આ ઘરની નોકર છું? હાવ નોકરની જેમ જ મારો તો વર્તારો થઈ ગયો છે. એમ એ તું આ ઘરની વહુ છે અને હું પૈણીને આવીને ત્યારે મારા ઘરમાં 18 જણા હતા તોય બધાયનું હું કરી લેતી હતી. અને આ તારા ઘરે તને જોવા આવ્યા ને ત્યારે તારી જ માએ કીધું તું કે અમે લોકો તો 22 જણનું કુટુંબ હતું તો એ બધે પોગી વળતા હતા. એક તું જ કોણ જાણે નવી નવાઈની કે તારાથી કામે પોગાય જ નહીં. કેવું કરેશ તું એવું? આ તો બા આ છે ને ઘરની વહુનું કામ હોય ને તો વહુમાં હું એકલી નથી, ભાભી હોતક છે, અને એ તો 10 વર્ષથી આવ્યા છે, તો એને તો બધી ગમગતી હશે ને કે એટલા બધાને કેમ હાસવા, તો એ કેમ બધું નથી કરતા? એને કયો નહીં. તારા આવ્યા પેલા ઈ જ હાચવતી હતી, ઈ જ બધું કરતી હતી. એની પાસેથી શીખાય કે બધાયના સ્વાદ કેમ પરખાય, બધાયનું કેમ કરાય. બાને મોળી સા જોઈ સી તો પેલા મોળી ગાળીને પછી વરને સામાં ખાંડ નખાય. એટલી તો અક્કલ હોય કે એ તને ભાભી શીખવાડે કા હું શીખવાડું કા કોઈક બીજું શીખવાડે? બા સેન મારા બાપાને ઘેર મેં કાંઈ નથી કર્યું, પણ અહીં આવીને બધું એકડે એકથી શરૂઆત કરું છું, તો વશમાં એકાદી વસ્તુ ભૂલાઈ જાય તો શું થઈ ગયું એમાં? ઘણું થઈ જાય. એક વસ્તુ ભૂલાઈ જાય એટલે આ સૂરજ કોઈ દી ઉગતા ભૂલી ગયો? ઉગે છે ને એના ટાઈમે ઈ એમ કહે કે મારે આખી બ્રહ્માંડને હાચવવાનું એટલે હું આજે હું ઉગતા ભૂલાઈ ગયું. બા હવે છે ને તમે તમારું બગબગ અહીંયા ચાલુ રાખો. અત્યાર લગી કાંઈ બોલી નથી ને તો બધા માથે ચડી ગયા. હવે જોવો મારા બાપાને ફોન કરીને કહી દઉં, ભલે બધું ઘરનું ઉઘાડું થાતું. એ ધમકી તો દેવાની જ નહીં. બાપાને કહી દઉં ને આને કહી દઉં. જો તારો બાપામાં સંસ્કાર હશે ને તો ઈ તને ધકશે કે હારે જાય ને તો કેમ રેવાય, કોઈની સામે બોલાય નહીં. બકબક કરેશ. સીભડી તો જો વેત એકની છે. હાલો બધું કામ તો પતી ગયું છે, પણ હવે છે ને આ બધાએ તો બહુ કરી છે. કેટલું સહન કર્યું એટલા માથે ચડતા જાય છે. અત્યારમાં મોકો સારો છે, ભાભી વાડીએ ગયા છે ને બા ગયા છે મંદિરે, તો અત્યારે જ મારા બાપાને ફોન કરી દઉં. દાતડી ક્યાં ગઈ? આયા મૂકી દે, પણ છોકરાઓ ન મૂકવાની હોય ત્યાં મૂકી દે. પાડો આ જોતી હોય ને તે જ ન ચડે. કોનો ફોન છે? લે આ તો દીકરીનો ફોન છે. હા બેટા, જય શ્રી કૃષ્ણ. હાલો પપ્પા. હા જય શ્રી કૃષ્ણ. કેમ છો? તું મજામાં છો ને? કાંથી મજામાં હોય, તમને તો ખબર જ છે ને કે હું થાય છે હું નહીં. કાં હું થયું વળી પાછું? બાપા છે ને પેલા તો મને એ કહો કે તમે મને આ કેવા ઘરમાં આપી દીધી, કઈ જોયું કારવું નહોતું મારું માગવું એવું ચારે? બેટા એમાં બધું જોઈ જોઈએ ને આપણે, અને જાણી જોઈને થોડી તને કૂવામાં નાખી હોય બેટા. મને તો એવું જ લાગે છે કે હું અહીં કૂવામાં પડી ગઈ હોઉં એવું. એવું ન કહેવાય. આ તો તારું સાસરું કહેવાય, અને ત્યાં છે ને બધાને ગમતા કરી લેવાના હોય, ગમતાના ગુલાલ કરવાના હોય. અને જો એક ઘર છોડીને બીજા ઘરે જાવીને બેટા એટલે થોડું આકરું તો લાગે આપણને, પણ ધીરે ધીરે બધું ટેવ પાડી દેવાની, બધાને નમતા થઈ જવાનું અને ગમતા થઈ જવાનું. બીજું હોય શું આમાં ન્યા હોય? હા હા બાપુ છે ને મને એટલી તો ખબર છે કે નવા ઘરે જાય ને તો થોડી ઘણી તકલીફ પડે, પણ અહીંયા તો તકલીફ જ તકલીફ છે. બીજું તો કાંઈ મેં કોઈ દી સુખ ચેન તો જોયું જ નથી વરસ દીઠા. કારણ કે જો હું જે ઘરનું કામ કરું એ બધાને ગમતું કોઈને હોય જ નહીં. મારા હાહુ છે તો વાત વાતમાં ઝીણી ઝીણી ભૂલ કાઢે. હવે કાંઈ નહીં તો એમ કહે છે કે તને શા બનાવતા નથી આવડતી. લ્યો તો હું એટલું તો મને કોઈ એની શીખવાડ્યું હોય શા બનાવતા તે હશે બેટા. હવે ગૌડું માણા છે, એને જેવું જોતું હોય ને એવું કરી દેવાનું કે લાવો ભાઈ તમારે કેવી ચા પીવી છે, મોળી કડક જે કાંઈ હોય ને એની સાથે છે ને તું તત ન કરાય. તારે તત કર ને એટલે પછી વાતમાંથી છે ને વતેસર થાય અને ખોટી વાત બગડે બેટા. હા તો બાપુ જો મારી હાહુ તો ગૌઢી છે, તો ત્યાં મારી જેઠાણી છે એ ક્યાં ગૌઢી છે? એ તો છે ને જવાન મારી જવડી છે, તો એને વાત વાતમાં બસ નીકળી મારી બધે ભૂલ જ કાઢવી હોય. અને આ તમારા જમાય એને હું બધી વાત કરું તો એ એમ કહે છે કે હશે ભાઈ હરખું થઈ જાય, હું બાને સમજાવી, હું ભાભીને સમજાવી, પણ કોઈ દી એવું સમજાવવાનું તો આવી જ નહીં વરસદીમાં. એ બેટા અમુક માણસને છે ને સમજતા વાર લાગે, અને તું છો ને ઘરમાં નાની વહુ છો
એટલે આ બધા છે ને થોડુંક તારી ઉપર એમ કામનો ભાર વધારે રાખતા હોય, પણ એવું બધું નહીં ગણવાનું. અને તો જો અત્યારે છે ને તારે બધાને છે ને પ્રેમથી વાત કરવાની, વ્યવહાર કરવાનો, અને એ કે એમ કરતી જાય ને એટલે એને ગમતું થઈ જાય. આમાં કાંઈ ન હોય બીજું. પણ બાપુ જો હું બધું તો કરું છું પ્રેમથી, આ વરદિથા સહન કરું છું બધાનું બધું, પણ તોય કોઈને મારી ઉપર જરીક દયા જેવી જાત નથી એમ. એટલે મને છે ને હવે ખબર નહીં, હું કંટાળી ગઈ છું. હા હવે છે ને તમે મને બસ આવો ને મને લઈ જાઓ, હું અહીંયા 1 મિનિટે નથી રહેવા માંગતી. અરે બેટા, એમ તને અહીંયા લઈ જાઉં તો તું અઠવાડિયું રોકાય હાલ, પણ પછી પાછું તારે જવાનું તો ન્યા જ છે ને. તો એ બધાના દિલ કેમ નથી જીતી લેતી તું? અને રહી વાત કામની, તો કામ તો જો બેટા અહીંયા હોવી કે ન્યા હોવી, આ સાસરીએ જાવીને અને ઉંમર થઈ જાય લગ્ન કરવી એટલે આપણી જવાબદારીમાં આવે બધું, અને એ તો કરવું જ પડે આપણે બધું. એ બધી વાત હાસી બાપુ, પણ છે ને પછી કંઈક એક હદ હોય સહન કરવાની. બધી થાતું હોય ચાલે કે બધું માણસ કરે. તમને ખબર છે હું ત્યાં એક ખડી ભાંગીને 2 કટકા નથી કર્યા, પણ અહીંયા તમે મને જોહો ને તો તમને એમ થાય કે હું આખું ઘર સંભાળી લઉં છું એકલા પંડે, પણ તોય એ બધાને એ નથી દેખાતું. બસ નીકળી ભૂલ જ કાઢવી છે. કાંઈક મેં સારું કર્યું હોય તો કોઈ દી મને પ્રોત્સાહિત કરી કે એવું તો આવ્યું જ નથી કોઈ દિવસ. હા બેટા, તું મારી દીકરી છો અને મને તારી ખબર જ હોય ને, તું છે ને કામ હાથમાં લેતી જ હોય ને બધું કરી જ દેતી હોય પૂરું. પણ અમુક માણા એવા હોય, આપણે ગમે એટલું કરવી ને એને કોઈ વાતનો છે ને આપણને જસ જ ન દેવો હોય. એટલે એ છે ને આપણી પરિપક્વતા ઓછી હોય એમ સમજવાનું, અને આ ભગવાનને કહેવા અને ભગવાનને એમ વિનંતી કરવાની કે ભાઈ હજી મારે શીખવાનું બાકી હશે, એટલે આ બધા શીખવાડે છે મને, એટલે હું વધુ મજબૂત બનીશ. એટલે ક્યાંક આપણે કાચા હોય ને જીવનમાં, એટલે આવા માણસો આપણી આજુબાજુમાં ભગવાન મૂકી દેતા હોય. હા એ બધી વાત હાસી તમારી, પણ છે ને બાપુ હવે છે ને હવે મારથી સહન થતું જ નથી. એટલે હવે છે ને બને એટલી વહેલી તકે તમે ને બા આવો અને મને અહીંથી લઈ જાઓ. બસ બીજી મને કાંઈ ખબર નથી, આગળ જે થાય ને જોયું જાહે. એ પણ તું છે ને હમણાં મારે કામ છે બેટા, આ ખોટી જીદ કરીમાં અહીં આવવાની. અને જો હમણાં છે ને તારા ભાઈનું પ્રસંગ આવે છે ને તો એ આવજે ને તમ તારે. અટાણે મારે હું તને ત્યાં આવું લઈ જાઉં, ફરી પાછું તારે આવવાનું થાય ને તારી સાસુ પાછી તને રજા આપે ન આપે. આ ઘડીએ ઘડીએ છે ને પિયરના આટા ન મરાય, પછી એમાંય છે ને ઘરમાં બાંધણા થાય. તો કાંઈ નહીં, પણ તમે છે ને તમારો ટાઈમ કાઢીને 2-5 દી મને રોકાવા તો લઈ જાઓ, તો ન્યા જાઓ તો તોય કાંઈક મને સારું લાગે. આમાં તો મારો મગજ પાકી ગયો છે હાવ. બેટા આ બધાની વચ્ચે રહેવાની છે ને ટેવ પાડી લેવાની હોય. આપણે જિંદગી છે અને આમ આપણે ભાગમ ભાગ કરશું તો ટેવ કેદી પડશે. અને બધાની વચ્ચે રહીને છે ને મગજને સ્થિર રાખવાનું, બહુ મગજ પર લેવાનું નહીં. અને હા, નાના છવી તો નાનાની રીતે આપણે છે ને સાંભળી લેવાનું બધાનું, એમાં કંઈ આપણે ઘસાઈ ન જાય. કાંઈ નહીં, સારું લ્યો બાપુ આવજો, મારા જેઠાણી આવતા લાગે છે. એ સારું, હવે એક કામ કર, મેં 1-2 દીમાં આવી તાર ત્યાં, બરાબર છે? અને હા, બહુ દુઃખી થતી નહીં. એ હા, ધ્યાન રાખજો તમારું ને બાનું. એ અમારું તો ધ્યાન રાખવી જ છે અમે. તું તારું ધ્યાન રાખ અને બધાનું ધ્યાન રાખ, ઘરના સભ્યોનું. એ હા મૂકો. હો હા હા, જય શ્રી કૃષ્ણ. લે બેટા. આ વાડી આટો મારવા જવાનું કહેતા હતા ને આવ્યા નહીં. કેટલા વાગ્યા? ક્યાં રોકાઈ ગયા હશે? મને એમ છે ત્યાંથી ગામમાં આટો મારવા વયા ગયા હશે. ખબર ન પડે કે ઘરે બાયડી વાટ જોતી હશે, ભૂખ લાગી હશે. કોઈ વાતે ઘરે ન આવે. આવી ગયા? અને આમ મોઢું કેમ પડેલું છે? એ ભગવાન, શું થયું છે કઈ? શું કરવી? આ જો ને આપણી લાડકી દીકરીનો ફોન હતો. હા તે હું કહેતી હતી હમણાં તો કે દૂનો ફોન ન થયો ને મારે કઈ વાત નથી થઈ. કુંજલ મજામાં તો છે ને? મજામાં તો હવે એવી છે, એ બિચારી ત્યાં છે ને દુઃખી છે એવું લાગે છે. હું વાત કરો છો? કેમ દુઃખી? હવે આપણી દીકરી તને તો ખબર છે ને કે આપણા ઘરે કેવી લાડકોટથી રહી છે, અને લગ્ન કરીને ત્યાં ગઈ તો હવે પરિવારના બધી જવાબદારી તો સંભાળવાની હોય, તેની રીતે નિભાવે છે. પણ હવે બધાને કોઈને સંતોષ નથી એના કામથી, એટલે બધી ફરિયાદો બહુ કરે છે બધા ઘરના સભ્યો. એટલે ઘરના એટલે હાહુ ને જેઠાણી ની બધા? હા એ બધાય. હવે આપણા કુમાર તો હારા છે, એટલે એ તો બિચારો છોકરો છે ને ડાયો છે, એવો તો ક્યાંયથી એવો છોકરો તો આપણને છે ને દીવો લઈને ગોતવા જાવી ને તોય ન જડે. પણ હવે એનાથી કહેવાતું એટલું કે વડીલોને, આ એની મોટી ભાભી, એનો ભાઈ ને બધાને, પણ એ રહ્યો નાનો એટલે અમુક એને ભાગે સહન કરવાનું તો આવતું હોય ને. હા પણ આપણે આ દીકરીને જોવા ગયા, લગ્ન કર્યા ત્યારે તો આ બધા બહુ સારા લાગતા હતા,
અને હવે આવા કેમ થઈ ગયા છે કે આપણી દીકરીને હેરાન કરે છે? એટલે હું આમ કંઈ કહે છે કંઈ મારઝૂડ તો નથી કરતા ને? મારઝૂડ નથી કરતા, પણ દરેક વાત કે દરેક કામમાં વખોડી નાખે છે ને. અને એમ કે આ કામ તને નથી આવડતું, કેદી શીખાય, આટલો ટાઈમ થઈ ગયો, વરસ વહી ગયું તો તને કામ કરતા નથી આવડતું. એક એક કામમાં છે ને એમ પેલા પાણીમાંથી પૂરા કાઢે ને એમ કરે. એટલે છે ને કોઈ વાતનો ધરાવ નથી એ લોકોને. હવે દીકરી એમ કે થોડાક દી મને આટો મારવા લઈ જાઓ પિયર, અને હું અહીંયા આવું તો મારું મગજ જરાક શાંત થાય. આમાં અટવાઈ ગઈ છું એમ કે હું. હા તો એવું હોય ને તો આપણે છે ને એ લોકોને મળતા આવીએ ને આપણી દીકરીને તેડતા આવી. આમ હેરાન કરે એ થોડું હાલે. બિચારી મારી પૂંભડા જેવડી દીકરી છે, કેટલું તે સહન કરતી હશે. અને એમ તો મેં એને શીખવાડ્યું છે, કંઈ નથી શીખવાડ્યું એવું થોડું છે. ચા બનાવતા ને રાંધતા ને એમ તો એને એટલું આવડતું જ તું. પણ આ છે ને એની હાહુ એ મને થોડીક મગજની ઓલી લાગે છે. ગમે એટલું સારું કામ કરતી છે ને તો એ છોકરીનો વાંક કાઢતી છે કે તને નથી આવડતું ને તારા માય ન શીખવાડ્યું. બિચારી ભણતી હતી, એને હું એટલું બધું કામ આવડે? શીખવાડાય નહીં છોકરીને. એ પ્રેમથી શીખવાડે ને તો પ્રાણી શીખી જતો હોય છે. આ તો માણસ છે અને એને ખબર પડે છે આપણી દીકરીને કે આ ઘર હવે કાયમ આપણું છે, કાયમ અહીં રહેવાનું છે. હવે આમાં શું છે કે બધાને પોતપોતાનું હાંકવું હોય અને સામેવાળા માણસની ઉપર છે ને પોતાનો હાથ રાખવો હોય, એટલે આ બધી ધતિંગ કરતા હોય બધા. હા એને ઓલી જેઠાણી તો એને ન શીખવાડાય? નાની બેનની જેમ રખાય કે હાલ ભાઈ હું તને શીખવાડું, તને નથી આવડતું તે તું હજી ભણી ગણીને એમની લગ્ન કરી નાખ્યા હોય ને તે કામ ન કર્યું હોય એટલે તને ન આવડતું હોય. પણ આ એની જેઠાણી છે ને એ એવી જ હશે, મને એવું લાગે છે. આમ દેખાવમાં તો બહુ સારી છે ને બોલતી હતી કેટલું મીઠું મીઠું, આપણે જોવા ગયા તો મીઠડી લાગે છે મને તો. હા આમાં શું છે, કોઈના પેટમાં ઘરીને થોડું જાણી જાય કે આ કેવા છે, કડવા છે કે મીઠા છે. આ તો છે ને મોઢે બધા મીઠા રહે, પાછળથી બધા છે ને કોને પોતાના હોય ને લખણ ઝળકાવે છે. એ તો એમ કે તમ તાર બેન કાંઈ ઉપાધિ ન કરતા, તમારી દીકરી અમારી દીકરી, તમ તાર કાંઈ અમારા ઘરે દુખી નહીં થાય. અને આ વરહદીમાં જો દેખાડી દીધા ને એના રંગ કે કેવા અમારા રંગ છે એમ. બિચારી કેટલી મૂંઝાતી છે મારી છોકરી. આપણે છે ને વેલા હરેને તેડી આવી. હવે મને કાંઈ હક નહીં રહે. આ હમાસાર સાંભળાશે ને તે. હા પણ હવે એમાં શું છે, ઘડીએ ઘડીએ તેડવા જાવી ને તોય સારું ન લાગે. હવે જો છોકરીને વધારે પડતું અહીં તેડી આવીને પછી અહીંયા આપણે શીખવાડવી તો એનું ઘર ભાંગે ખોટું. અને ત્યાં છે ને આ બધા આવી તકની વાટ જ જોતા હોય. બધા નબળું છે ને જોવાની ટેવ, આ બધાને નબળું જોવાની ટેવ પડી ગઈ હોય ને એટલે એને સારું કંઈ દેખાય નહીં જટ. એમ નહીં પણ આપણે ત્યાં જાય અને એ લોકોને બે શબ્દ કહીને તો એને ખબર પડે. નકર આપણી છોકરીને છે ને હેરાન કરવામાં કાંઈ બાકી નહીં રાખે. એને એમ થાય કાંઈ એને માન બાપા ક્યાં કાંઈ બોલે છે ને આપણી ઘરે ક્યાં આવે છે, એટલે એને પડ્યું જડશે. એ આપણે દીકરીના બાપ કહેવાવી, મા બાપ કહેવાવી, એટલે છે ને અમુક મર્યાદામાં કહી શકવી. બધું તો ન કહી શકવી આપણે પછી. ભલે ને હું તો એને હાહુને છે ને બધું કહી દેવાની છું, પછી ભલે એને ખોટું લાગવું હોય એટલે લાગે. આપણે છે ને જઈ આવી, હાલો હટ. હા એક બે દી થોડું મારે કામ છે, 2 દી પછી જાઓ. હા તે સારું. હવે મને છે ને બહુ ઉપાધિ થાય. મોટા ભાઈ, શું થયું? તમે છે ને ઝટ ઘેર આલો. અરે પણ થયું છે હું, પણ ઘેરે આવીને શું કામ છે? અરે થયું નથી પણ થઈ જાય. હા બાએ છે ને મારી બહુ વારે પાછો ઝઘડો કર્યો છે. આ તમે કહેતા હતા ને હું બધું કહી દઈને વાત કરી લઈ, તો હાલો ઝટ વાત કરી લ્યો. પણ આ બધાને સમજાવ્યા પણ આ હું કરવું કાંઈ? અહીંયા કામ એટલું પડ્યું છે, એનું ચિંતા છે ને ઘરે પાછી બબલ ચાલુ કરી. હેમાંથી ઝઘડો છો? હેમાંથી થાય? હા ખાવાનું બનાવવામાંથી ને એમાંથી. જો હવે તો છે ને કુંજલે મને કહી જ દીધું છે કે એના બાપાને ઈ ફોન કરી જ દેવાની છે અને હું હવે રોકવાનોય નથી. હા બધું છે ને મારા ભાભીના કારણે થયું છે આ વખતે. તારા ભાભીના કારણે? એટલે તારી ભાભીએ શું કર્યું? જેમ ભાવે એમ બોલતા હતા. હવે તમે કયો, મેં તો એ દિવસે તમને અંધું સમજાવ્યું હતું કે ઘરમાં આવું થઈ રહ્યું છે, તમે ઘરમાં ધ્યાન દો, મારા ભાભીને કહેજો. એટલે ભાઈ કીધું એનું નાક વાળ્યું તો 17 વાર કે તું છે ને મૂંગીની રહી જામાં કે બોલતી નહીં. પણ અહીંયા પાછું ડિંડેક ચાલુ કર્યું. એક પછી એક છે ને, એક કે હું શેર તો એક કે હું સવા છે. કોઈ એક વાતમાં સમજતા નથી. નથી બા સમજતા, નથી તારી ભાભી સમજતી. એમ નહીં. હા તમે મને એ વાત કરો તો હા વાડીનું કામ જ્યારે તમે મને સમજાવતા હતા, શીખવાડતા હતા, ત્યારે બધી જવાબદારી મારી ઉપર નાખી દીધી હતી. હે કે આમાં જો પાકવું જ પડે, આ નો પાક્યું તો આવી બન્યું છે તારું, એવું કોઈ દી કીધું તું? એટલે ભાઈ એવું થોડું હોય, થોડા તારા હાથની વાત. હા તો હું એ જ કહેવા માંગુ છું. હા ઘરની જવાબદારીઓ બધી ભાભીએ કુંજલને આપી છે, તો પછી કાંઈ એવું થોડું હોય કે આ કામ આમ થવું જ પડે, આમ ન થયું તો પછી ગયું તેવું, આમ ન થયું તો આવી બન્યું તારું. હા બસ એવું ચાલી રહ્યું છે ઘરમાં.
કામ કરતા હોય અહીંયા થોડું ઘણું આમ તેમ થાય, ભૂલ થઈ જાય ક્યારેક, એવું થોડું છે અહીંયા. થોડી ઘણી ભૂલ થાય તો હાલે, હે? આ થોડી ઘણી, પણ આ ભાભી ને મારા બા આપણા, હે, થોડી ઘણી ભૂલ નહીં, હા તો એટલી બધી ભૂલું કાઢે છે કે જાણે એમ લાગે કે કુંજલે કોઈ કામ નથી કર્યું પણ ભૂલ કરી છે. રોજ નવી નવી ભૂલ, રોજ એકના એક કામમાં 17 ભૂલ, પણ 17 નોખી નોખી, એકની એક ભૂલ તો બીજી વાર આવે જ નહીં. લા, પણ આ બધાને હવે કેમ સમજાવવા ને, તો મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો. મને તો એવું લાગે છે કે આ ઓલા સર્ટિફિકેટ કાઢે ને સર્ટિફિકેટ, હે, એ લોકોને એટલી બધી ભૂલ તો કોઈ એક વસ્તુમાં મળશે જ નહીં. જો એ કરાવવા જાઓ ને તો એટલી ભૂલું કાઢે છે. હે ભગવાન, આ ઘર છે ને, આ એક ઓલા છે ને, જેમ પેલું કહેવાય સાસ બનાવી ને આખું વલોણું વલાવાય ને એમ વલાવી નાખ્યું છે બધા ભેગા થઈને. હાલવા નથી દેવું મારું ઘર, બીજું કાંઈ છે નહીં. ખાવા બધા નીંદવાના કરી કરીને મારું ઘર તોડાવવું છે. કોણ જાણે મારું ઘર તોડાવીને હું મળવાનું છે એ લોકોને. આની કરતા છે ને તને નોખો કરી દીધો ને સારું હતું, તમારે બે મને તો શાંતિ. 1000 વાર તમને કીધું તું, હે, અને એ દિવસે તમને નાક વાઢી વાઢીને તૂટી ગયો તો કે આ ઘરમાં ગમે એટલા હાંધા મારો ને કોઈથી બધું ભેગું થાય એમાંની છે જ નહીં. આ બધાના વિચાર જુદા જુદા છે, આ બધાને કામે નોખા નોખા કરવા છે, તો પછી જુદા થઈ જાય ને એમાં જ ફાયદો હતો મોટા ભાઈ, પણ તમે માનતા જ નથી કોઈ વાતે. અરે મને એમ હતું કે ભાઈ ભાઈઓ સહી તો ભેળા રહી, હે, ખોટું હું કામ નોખું પડવું, પણ મને લાગે છે હવે છે ને આવું જ કરવું પડશે કાંઈક, નકર આનો નિવેડો નહીં આવે, નકર દી ઉગે ને એકની એક બળેતરા રહે આપણે બે ભાઈને. કરીએ જ સહી. હા, બળેતરા સિવાય બીજી કોઈ બળેતરા વધી છે હવે? જ્યારે હોય ત્યારે. હા, તો મારે તો એક જ કામ કરવાનું કે જઈ હોય તો એ બાને સમજાવવાના, ભાભીને કહેવાનું, અને એ બે સમજી ગયેલા હોય મારે મારી બાયડીને સમજાવવાની. કાંઈ વાંધો નહીં, તું ચિંતા કરીમાં, આનો ખાય ને આપણે બે ભાઈ મળીને કંઈક રસ્તો કાઢશું હવે. અરે હું રસ્તો કાઢશું, સાંજે ઘેર જઈને તો રોટલા નથી ભાવતા, હા એકની એક બળેતરામાં ને બળેતરામાં. હા તો મને ભાવતા હશે, મેં ધરાઈને ધાન ખાધું હશે, મને એમ જ છે ભાઈ. હા, દી વગર બળેતરા થાય છે ને એ મને ખબર જ છે. બસ, તો હું તમને એ જ કહેવા માગું છું કે આ બળેતરાનો કોઈ નિવેડો લાવો. અને આમે તે હવે છે ને મારા હાઉન હારા આવવાના છે ઘરમાં, તો એ આવે પછી તમે તમારી રીતે વાત કરી લેજો, કારણ કે આમાં છે ને મારથી ન બોલવાનું બોલાઈ જાય બધાની વચ્ચે, અને પછી તમે જ મને કહો કે આમ નહોતું કરવાનું ને તેમ નહોતું કરવાનું ને. આમ જો કોઈ વડીલો આવે ને તો મર્યાદામાં વાત કરજો અને તારો મગજ ઠેકાણે રાખજે થોડો. હા, બેહીન છે ને શાંતિથી વાત પતાવવાની, ઉધારે બાંધવા બોલવાનું નહીં. હા, તો પછી હા બાપ કોઈ વાતે માનશે નહીં તો હું શું કરું? પછી મારે તો બા જેમ ફાવે એમ બોલતા હોય તો વૈસે બોલવું જ પડશે કે આમાં મારી બાયડીનો એકલીનો વાંક નથી, બાનોય વાંક છે. અરે પણ હું હશું ને તઈ ન્યા, આ હું ન હોય તઈ તમે બધા ધબાધબી કરો છો, હું હોતી કોઈ કાંઈ બોલતું નહીં. હવે તમારે આ બધી વાત અત્યારે અહીંયા કરવાની છે કે ઘરે આવવાનું છે? સારું, હાલ હાલ જાય યાર, હાલો ઝટ. હાલ. હાય, બા બોલો. આ હું તમે લપ માંડી છે? લ્યો, હજી આવતા વે જરાક ટાઢે કોઠે વાત તો કર. હું લપ માંડી હોય મેં? હા, તમે કુંજલને શું કીધું? કા હું કીધું? તમે હું કામ એની હારે ધડીકા લ્યો છો જ્યારે હોય ત્યારે? તું કોની વાત કરેશ ને એની વાત કરેશ? મન માંડીને વાત કર, જે હોય નહીં મન માંડીને વાત કર. હા, એને કામ નથી આવડતું, હે, હા. તો એને સમજાવીને શીખવાડતા હોય તો એને રેડું નાખો તો એ શીખી જાય. આમ તો એ આટલા વરની એના બાપને ન્યા થઈ તો ત્યાંથી કાંઈ શીખીને ન આવી? હવે મારે શીખવાડવાનું એને? અરે બા, કદાચ ન આવડતું તો આપણે શીખવાડવાનું, એમાં ક્યાં આપણે નિશા થઈ જવાના છે? માની લીધું કે આજકાલની રસોઈ બનાવતા ન આવડે, અને આપણા ઘરમાં કોઈ એવું ખાતું નથી, પણ માણસ શા બનાવતા તો આવડે કે ન આવડે? કોઈ દી શાનો એક હરખો સ્વાદ હોય જ નહીં ને. અરે બા, આ તમારી છે ને પહેલેથી આની આ ટેવ છે, નાની નાની વાતમાં ભૂલો કાઢ્યા કરો, અમુક વસ્તુને જાતી કરવાની હોય. લે, આ સાથી તો શરૂઆત થાય હવારની. આ જીજ્ઞાને કોઈ દી મારે કાંઈ કેવું પડ્યું? એ આવીને તે દુની એક જ સ્વાદની સા હોય છે, અને ઓલીની કોક દી ખાંડ ન હોય, કોક દી સા ન હોય, કોક દી એમાં દૂધ ન હોય, અને હોય તો નખરું દૂધ જ હોય. આવી તો એ સા બનાવે છે ને મોઢા જેવી. એ બા, જીજ્ઞાને છે ને પહેલેથી બધું આવડે છે, એના બાપાને ઘેરે કામ કર્યું છે, આને નો કર્યું, તને નો આવડતું તો આપણે શીખવાડમાં ક્યાં હલકા થઈ જાય એમ કહું તમને. બસ હો બસ, હવે તું છે ને પાછો એનું તો ઉપરાણું લેતો જ નહીં. સા બનાવતા ને દાળ ભાત શાક રોટલી ને ખીચડી કઢી કરતા છોડ્યું ને આવડતું જ હોય. આ એના માવતરની ભૂલ છે કે છોડીને શીખવાડ્યા વગર આ મોકલી દીધી. હા, તો એના માવતરે ભૂલ કરી, તમે સુધારી ન કહો એને? મારે ન સુધારવી, આખી જિંદગી મારે આ જ કરવાનું. પૈણીને આવી ત્યારથી ઢહડા કર્યા,
પછી છોકરાઓ થયા તો એમ થયું હાલો છોકરાઓની વહુ આવશે જ મારે ટાઢક થાય, પણ મારે તો ઈની ઈ બળતરા રહી. અરે બા, હા બે વહુ છે ઘરે, હે? હા બે જે કંધોતર જેવા દીકરા છે. હું કામ હાય બળતરા કરો, બેઠા બેઠા ઓર્ડર કરો ને આ મોટ જીજ્ઞાન કહેવાય કે એને શીખવાડે, પણ તમે તો ઈ તે તમારા રવાડે ચાલે, પછી તમે જો એમ જ કર્યા કરે. કાંઈ નહીં હો, જીજ્ઞા તો છે ને બધુંય કરે, પણ ઓલી છે ને હવે વાંકી થઈ છે. મને નથી આવડતું એટલે હું કાંઈ નહીં કરું, તમને આવડે તમે કરો. તો પછી જીજ્ઞા કેટલું કરવાની હતી? અરે હું એને સમજાવી દે, એને નો આવડે નો કરે કાંઈ નહીં, આપણે ધડીકા નહીં કરવાના. ઘોડી દી ઉગે ને એકની એક બળતરા ઘરમાં બેઠી હોય, ઓલો દેવો મારી યારે રેડ્યું નાખ્યા કરે કે બા આમ કરે ને તેમ કરે ને મારા ભાભી આમ કરે ને તેમ કરે. એ જો હો વાતની એક વાત, મને સવારે 7 વાગે મારા સ્વાદની સા જોઈ એટલે જોઈ, બપોરે 12 વાગે મને ખાવાનું જોઈ, અને રાતે મને વાળું જોઈ. એ જીજ્ઞા કરે કે ઓલી કરે મને એનાથી ફરક નથી પડતો, પણ મારા સ્વાદનું જોઈ બસ. હા પણ તો તમારે જીજ્ઞાને કહેવાય ને કે રહોડામાં તું જજે, આ કુંજલને બીજા કામ હોપો, રહોડું એને નહીં હોપવાનું. કે છે હો મારી નજર આમે, જીજ્ઞા ઓલીને કહે છે કે એક કામ કર, તારા હાથની રસોઈ નથી ભાવતી ને તો તું બીજા કામ કર અને હું રસોઈ કરું. તોય ઓલી કે ના, હું કાંઈ હંસવારી કાઢું ને, હું કાંઈ લુગડા ધોવા નદીએ જાઉં ને, નાના બાપની થઈ જાય ને. હા બા, તમને સમજાવવા ને એટલે પથ્થર ઉપર પાણી રેડવા બરાબર થાય, તમે કોઈ વાતમાં સમજતા જ નથી. તો નહીં રેડવાનું પાણી, હું પથ્થર જ છું ને પથ્થર જ રહીશ. લે હવે થાય ઈ કર લે. હા મારા બાપા છે ને તમને કઈ કઈ થાય કે તમે એની વાતે નો માન્યા કોઈ દી, બિચારા ઉપર વીએ જાય તો એની વાત તમે નો માન્યા તે નો જ માન્યા. જો કોકે તો જવું જ પડે ને. આ મારું હજી લખ્યું તું અહીં તમારી હારે ધડીકા લેવાનું, તો હું રહીને તમારા બાપા બિચારા વયા ગયા. જો હું બોલે એની ખબર નથી, એ છે ને તમારે જે કરવું હોય ને કરો. હું તો છે ને કંટાળી ગયો છું બધાયથી, આ બધાને જવાબ દઈ દે, ચારે કોરથી સાંભળવાનું મારે. હું એમ જ કહું છું, આ જણે છે ને વચ્ચે પડાય જ નહીં બાયુની વાતમાં, પણ આવી જાય. વાડીએ કોણ છે ને હું કામ કરે છે ઈ જો ને, ઘરમાં હું થાય છે ઈ જોવાનું કામ તારું નથી. મારું રોયો ચૂલામાંથી રાખ કાઢી નાખીએ ને તો હરખો તાપે થાહે. એ કુંજન હવે એટલે એને રસોઈનું કહું અને હું કપડાં ધોઈ નાખું. ચૂલામાંથી રાખે નથી કાઢી તો એને દીથા હાડીએ. બોલો કેમ એમ ઊભીશ? તો શું કરું? એટલે કાંઈ થયું છે તને? ના રે ના, મને શું થાય? કાંઈ નથી થયું. તો કેમ આવી રીતે આમ વડમાં બોલે છે? તમે જે કામ હોય એ બોલો ને. શું કામ છે? હવે છે ને તું આ રસોઈ કરી નાખ ને તો હું છે ને ટાંકે કપડાં ધોઈ આવું, કેમ કે કપડાં કેટલા ધોવાના, ગોદરા ને બધું પડ્યું છે ને. તો હું અને રસોઈ બનાવું? હા તો કેમ તું અને રસોઈ બનાવે એટલે? ના, એમાં એવું છે મારા હાથની રસોઈ તો કોઈને ભાવતી નથી, તો પછી ખોટું મારે શું કામ કોઈના મોઢાના સ્વાદ બગાડાય? તો પછી એક કામ કર, હું રસોઈ બનાવી નાખું ને તું ટાંકા કપડાં ધોઈ આઈ જા. કપડાય તે હું તો નથી ધોવાની. અરે કુંજન, તો કેવી વાતો કરે, તારે કઈ કામ જ નથી કરવું ઘરનું કે હું? અરે હું અત્યાર લગી કામ જ કરતી હતી, પણ તમને કોઈને મારું કામ દેખાય છે ક્યાં? નથી હરખું થાતું મારું કામ, તો પછી હું કામ ને હું હાથે કરીને બધાના મોઢેથી ગાળું ખાવ? તને કામ નથી આવડતું એટલા માટે તને બધા બોલે છે, અને તારે સ્વીકારી લેવું જોઈએ કે નહીં મન નથી ફાવતું તો બધા મને બોલે છે ને મારા હારા હાટું બોલે છે. નહીં પણ તારે તો ઊંધું જ સમજવું છે. હવે તું કામ નહીં કર તો આખો દિવસ હું એકલી ઘરમાં આખો દી કેટલું કામ કરે? ભાભી ઊંધું હું નથી સમજતી, હું તો છે ને મારીથી બનતી બધી મહેનત કરતી જ હતી, પણ તમારા લોકોને તો થોડુંક સમજવું જોઈએ ને. અને હા, એમ વિચારો કયો માણસ એવું હશે જે વરસ દિવસથી ચા બનાવે પણ એનાથી ચા જ ન બને? એ જ વાત છે ને, અમે તને એ તો કહીએ છીએ કે તું વરસ દિવસથી ચા બનાવે તો પણ હજી તું ચા નથી શીખી. તો બેન ભૂલ તારામાં જ હશે ને, અમારામાં તો કઈ ભૂલ નહીં હોય. તો થોડુંક તું એમ શીખ કે મને આ લોકો બે શબ્દ બોલે છે તો મારો ક્યાંક વાંક હશે. હવે તું આમ ઘરમાં રી ચડાવીને બેસી જાય અને કામ નહીં કરતો કેમ હાલશે? બાથી તો કાંઈ કામ થતું નથી તો હું એકલી કેટલું કામ કરીશ? ઘરનું કરી, ખેતરનું કરી, દાળિયાના ભાત કરી કે ઢોરનું કરું? બસ ભાભી બસ, કેટલું બોલો છો તમે. એક હો વાતની એક વાત, હવેથી હું ઘરનું એક કામ નથી કરવાની, કારણ કે મારાથી તો કામ હરખું થતું નથી તો હું કામ કરું? તમારાથી બધાથી બહુ સારું કામ થાય તો તમે કરો નહીં તો હું જોઈશ, અને પછી એમ કરીને હું શીખી જઈશ.
કામ થતું નથી એમ નહીં, પણ તારી કામ કરવાની દાન જ નથી એમ બોલી જા ને તો અમને બધાયને સારું લાગે. જે સાચું છે ને એ બોલ. હવે આ ખોટા નાટક કરવાનું તારા બધા બંધ કરી દે. એટલે હવે મને સમજાઈ ગયું કે કામ તો તને બધું આવડે જ છે, પણ તારે કામ નથી કરવાને એટલે આ તારા બધા નાટક છે. ભાભી હવે છે ને તમારે લોકોને જે સમજવું હોય ને સમજો, પણ હવે છે ને હું તમારા બધાથી કંટાળી ગઈ છું. હવે તો મને એમ છે કે દી મારા બાપ આવે ને મને લઈ જાય અહીંયાથી. એટલે હવેથી તો હું એક કામ ઘરનું નથી કરવાની, જે થાય એ કરી લો. હવે હુંય જોઉં છું કે તમારથી હું થાય છે એ. મારાથી તો બધું થાય જ છે ને કરતી જ આવું છું, પણ તારી જીભડો તો જો હાથ એકનો વધી ગયો છે હમણાં. હા તો અત્યાર સુધી તમારા બધાનો જીભડો હાલતો તો ન્યા કાંઈ નહોતું. મારું મેં બોલવાનું ચાલુ કર્યું તો બધાને મરચા લાગવા માંડ્યા. સીભડો અમારો હાલતો હતો, પણ જે હલાવાનો હોય ને ત્યાં હાલતો હતો. હા હું આટલા વર્ષથી આવી, કોઈ દી મેં બાની હામું કે દેવાંગભાઈની હામું કે તારા જેઠની હામું ઊંચા અવાજે બોલી નથી, પણ તું આજકાલની પરણીને આવેલી બધા હામું ઊંચા અવાજે બોલે છે અને બધા હામું લલડી તારી હકાવે છે. બેન હાહરિયામાં છે ને આવું બધું ન હાલે. તાર બાપાને ઘેર કરતી ને તો બધું હાલતું, અને કામ તો તારે કરવું જ પડશે બધું ઘરનું. હા તો વરસ દિવસથી આવી છું પણ એક શબ્દ બોલી નથી. જેમ બધાએ કીધું ને એમ બધાની વાહે ઓલા કૂતરાની જેમ પાછળ બધે પડતી હતી કે તમે આ જમશો તમે ઓલું જમશો, બધાની સેવા હું કરતી હતી, પણ કોઈને મારી કદર થઈ નથી. તો હવે મારે એક કામ નથી કરવું. તમે કરો છો ને તમે લાડીલા રહ્યો, બસ બાના મારે નથી બનવું. હું જેવી છું ને એવી રેડી છું. મને કોઈ લાડકી બનવાનો શોખ પણ નથી, અને બા જોતા હોય અને તેમ કીધું ને કે હું આ ઘરમાં બધાની વાહે કૂતરાની જેમ ફરતી હતી, તો આપણે આ ઘરની વહુવારું છીએ એટલે આપણે બધાને પૂછીને જ કરવું જોઈએ. હું કરું છું ને તારા જેઠને બાને બધાને પૂછીને કરું છું, અને આપણે તો જેને જે જમવું હોય એ આપણે બનાવવું જ પડે. આપણે તો સ્ત્રી છીએ, સ્ત્રી તો ઘરની અન્નપૂર્ણા કહેવાય, અને અન્નપૂર્ણા જો બધા માટે રસોઈ ના બનાવે તો કોણ બનાવે? હા તો તમે બનો ને અન્નપૂર્ણા, હું ક્યાં ના પાડું છું. તમે તો બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવો છો અને બાઈ તો તમારા બહુ વખાણ કરતા હતા. તો તમે કામ કરો અને હું બેઠી બેઠી જમીશ, એટલે મને પણ હવે થોડોક આરામ મળે. કરો કામ તમ તારે. હવે મારા વખાણ કરતા હતા, પણ બાને મારા હાથની રસોઈ ફાવી ગઈ છે એટલે બા મારા હાથના વખાણ કરતા. તો તારે એમ કેવું જોઈએ કે ભાભી તમે કેમ રસોઈ બનાવો છો એ મને શીખડાવો, હું પણ તમારી જેમ રસોઈ બનાવું અને આ ઘરમાં બધાની લેડકી થાવ. પણ નહીં, તારે તો એ વસ્તુ કરવી જ નથી, કારણ કે તું તો રૂપિયાવાળા બાપની દીકરી રહી એટલે તને તારા બાપના રૂપિયાનો અભિમાન છે. પણ તારું અભિમાન છે ને આજે નહીં તો કાલે ભાંગશે, એ તો મને ખબર જ છે. અને તારી જીભડી છે ને એ થોડી કાબુમાં રાખ ને તો વધારે સારું રહેશે. આ તારું હાહરવેલ છે, તારા બાપાનું ઘર નથી. અને જા તારે કામ ના કરવું હોય ને તો કાંઈ નહીં, આરામ કર, હું બધું કામ કરી લે. મને છે ને તારી જેમ કામ કરતા જોર નથી પડતું. હા તો કરો કામ તમ તારે. હું બસ મસ્ત, અને હવે તો મારા આરામના દિવસો છે, હું આરામ કરીશ ને તમે કામ કરજો, અને મારી માટે ચા પણ બનાવી નાખજો. આવું તારા બાપે મને કરિયાવરમાં કામ વાળીની જેમ નથી આપી. જા કામ કરતી હોય ને હું એ આ કર. ઘરની કામ વાળી નથી અને હવેથી કોઈ કામ હું કરવાની જ નથી, એટલે મને ચિંતા જ નહીં. હા તો કાંઈ નહીં, ના કરવું હોય ને તો મારા કઈ હાથ ભાંગી નથી ગયા. હમણાં હું બાને જઈને હંધી વાત કરું છું તારા લખણની. ચાલો, હું કથા કરવા આવ્યા? કથા તમારી નાની વહુની કથા, બીજી શું કથા હોય? અત્યારે મેં એને કામ સીંધું કે તું રસોઈ બનાવી નાખ, હું ટાંકા કપડાં ધોઈ આવું. તો કે નહીં હું રસોઈ નહીં બનાવવું. કે તો મેં એને કીધું એક કામ કર, તું ટાંકા કપડાં ધોઈ આવીને હું રસોઈ બનાવી નાખું. તો કે નહીં હું ટાંકા કપડાં ધોવાઈ નહીં જાવી. કે હું આ ઘરમાં આજથી કંઈ કામ જ નથી કરવાની, આરામ જ કરવાની છું એવું કહીને ગઈ મને. હા, નહીં કરે એ કામ. એને કામ કરવા નથી ને એટલે આ બધા નાટક કરે છે. અને પાછી ઉપરથી તો એમ કહેતી ગઈ કે તમે મારા માટે ચા બનાવીને આપી જાવી. કે હવે હું આ ઘરમાં નોકરાણી છું એકલી? એણે તને કીધું કે ચા બનાવીને આપી જા. અને મને તો એવું કીધું તમે તો બાના લાઈટકા છો, તમે જ રસોઈ બનાવો ને. એ કે તમારા હાથનું આમે બધાના ઘરમાં ભાવે છે. કોણ જાણે બધાને હું થઈ ગયું છે. એ મારે તો છે ને 2 દીકરા ને 2 વહુ, ડાબી જમણી આંખ છે. એકને વાગે તો બીજીને નુકસાન તો થાય જ ને. પણ એને કોણ સમજાવે? એને તો એમ જ છે કે બા તમને ગોળ આપે ને મને ખોળ આપે છે. લ્યો ગોળ ને ખોળ, હું વાત કરે છે. એને છે ને આ કામ કરવા જ નથી. બાપને ઘેરથી આરામ કરીને આવી છે ને અહીં કરવા પડે છે એટલે એને વાંકવું પડે છે. તે તો આપણને ખબર જ છે બા. બાકી આ વરદી થયું, વરદીમાં હર કોઈ કામ કરતા શીખી જાય, પણ નહીં એને શીખવું જ નથી મહારાણીને. અને હરી ફરીને કંઈ કહે તો કે હું, અને આજ તો મને કીધું કે હું તો બધાની વાંહે કૂતરાની જેમ ફરતી જ હતી ને કે અત્યાર સુધી. પણ તમને કોઈને ક્યાં મારી કાંઈ વસ્તુ બનાવેલી ગમે છે કે તમને ક્યાં મારી કોઈનું રાંધેલું ગમે છે કે મારું કામ ગમે છે? તો કહેવાય કે હરખું કરાય ને તો બધાયને ગમે. અને પછી હમણાં વાત એમ કરશે કે દેવાંગને બધુંય ગમે છે, પણ એને એ નથી ખબર કે દેવાંગને ગમતું તો ન હોય એટલે બહારથી છે ને કાંઈક નાસ્તો કરીને આવે ને પછી અહીંયા 2 કોળિયા ખાય ને પછી કે હા ગમે છે. હા શું કહું ને બા, દેવાંગભાઈ છે ને એની બાયડીના ગુલામ જ છે. એને એની બાયડી જેટલું કહીને એટલું જ કરે. દેવાંગભાઈ લગન પહેલા આપણી હામું એક શબ્દ બોલતા નહીં. હવે તમારી હામું મારી હામું બધા હામું બોલવા માંડ્યા છે. એની બાયડી જેટલું કહીને એટલું જ પાણી પીવે છે.
મને તો બીક છે કે આ હોવ આવીને આપણા ઘરમાં હંધાઈને નોખા ન પાડે ને તો સારું. અને આજ તો મારી સામું કેટલું બોલતી હતી, બહુ ભાઈ એની જીભ વધી ગઈ છે. સાચું કહું ને તો આટલું તમે મને કોઈ દી નથી બોલ્યા મારી હાહુ થઈને. હું તો કહું છું કે પડવા દ્યો નોખા બધાયને, તો ખબર પડે કે કામ કેમ કરાય છે. સવારથી આજ સુધી છે ને કામમાંથી ને ઘરમાંથી ઉષા નહીં આવે. અહીંયા તો કામ વેચાઈ જાય છે ને એટલે ખબર નથી પડતી કે દાડો ક્યાં નીકળી જાય છે. પણ બા નોખા પડતો તો આપણા આ પંખીનો માળો આખો વિખાઈ જાય અને ગામમાં વાતું થાય નોખું થોડું થવાય. અને નોખા થાવું ને તો મને ખબર છે કે એના બાપાના ઘરનું જલાવવાની છે. હાલવા દ્યો. આમાં જો મારે કીધે કોઈ ભેગાઈ નથી રહેવાના ને મારે કીધે કોઈ નોખાઈ નથી થવાના. કરવા દ્યો બધાયને, ખબર પડે કે જેટલી આવક આવે છે ને એમાં ઘર હાલે છે કે નથી હાલતું. પણ બા એમ નોખા થાય તો ગામમાં વાતું થાય ને પછી આપણે, એટલે નોખા કેમ થવું એમ? પણ મારે કેટલાકની બળતરા કરવી? હું ઘરનું જોઉં, છોકરાઓનું જોઉં, વહુનું જોઉં કે પછી બહારનું જોઉં? ભાઈ એવું હોય તો તમે દેવાંગભાઈને કહો ને. દેવાંગભાઈ મારું તો કાંઈ સાંભળતા જ નથી. પહેલાં તો મારું બહુ સાંભળતા હતા. હવે જો તમે દેવાંગભાઈને કહો ને એને કહો કુંજનને સમજાવે કે ઘરમાં કંઈક ધ્યાન દઈને કામ કરે. જો આમ નામ કરશે ને તો હું એકલી કેટલું કામ કરે. મને બાજો કામ કરવાની આડો નથી, પણ બધું મારી એકલી ઢળવાનું આખી જિંદગી. મારે હું પરો નહીં ખાવાનો. કેમ દેવાંગ કાંઈ દૂધ પીતો છોકરો છે, મોટો છે, એને અક્કલ નથી આવતી કે હું થોડુંક મારી બાયડીને સમજાવું? પણ ના, એ બાયડીનું ઉપરાણું લઈને મારી હારે ઝઘડે છે. એટલે મારે તો દેવાંગને વતાવો જ નથી. એને જેમ કરવું હોય એમ કરે. લોકો કહે ને એને હું પોગી વળીશ. તો આમ નામ બા આપણા ઘરમાં કેટલા દી આમ નામ કજૂર કકડાટ રાખવો છે? કેમ કે એને તો કંઈ કહેવાતું જ નથી ને હવે તો એની જીભડી હાલવા માંડી છે. આપણને ખબર છે કે ભાઈ રૂપિયાવાળા મા બાપની દીકરી છે, કોઈ દી કઈ બાપાની ઘરે ખડીના બે કટકા નથી કર્યા, પણ હારે આવીને તો કરવું જ પડે ને. મેં મારા બાપાને ઘેર નતો કર્યું, પણ 3-4 મહિનામાં હંધુય શીખી ગઈ ને હું તો હાથ શું કહું ને, કોઈનામાં અક્કલ નથી. કોઈને એ નથી દેખાતું કે કંકાસ કરે ને ગોળાને પાણી હુકાય. પણ ના, કોઈને સમજવું નથી. બધાને પોતપોતાનામાં જોવું છે ને પોતપોતાનું જ કરવું છે. પણ બા હું તો કઈ બોલતી નથી. હરી ફરીને મારો ખેતો કરે છે ને મારો વાત કરે છે કે બાના તમે લાઈટકા છો ને તમને બધું આવડે, તમે આમ કરો ને તમે તેમ કરો ને. હું એને એ સમજાવું છું કુંજન મને જેમ બધું આવડે મારી બેન એમ તુંય શીખી જા ને. પણ નહીં, એને ચોખ્ખી મને ગહીને ના જ પાડી દીધી. હું કાંઈ કરવાની નથી ને હું કાંઈ હવે શીખવાની નથી. પણ તું હું કામ એની રાવ લઈને મારી પાસે આવે છે? હું કાંઈ કરતી નથી તો પછી ન કરે, તેલ લગાવવા ગઈ. પણ તું તો બધું કામ કર. બા કરું જ છું ને. અને હું તમારી પાસે નહીં આવું તો કોની પાસે આવું? તમારી માં છો, દીકરી માં પાસે નહીં જાય તો ક્યાં જાય? મારે તો માં નથી, તમને ખબર છે. અને હું તમારામાં જ મારી માં જોઉં છું. તો હું તમને નહીં કહું તો કોને કહું? બા જા, અત્યારે છે ને પેલા કપડાં ધોયા ને તો હાંજ પડે હુકાય નહીં. કપડાં નહીં, પેલા રાંધી નાખું. હમણાં દેવાંગભાઈ ને રાજ આવતા જઈશે. વળી રસોઈ નહીં બની હોય ને તો એ જ પાછા રાડું નાખશે. હા તો જા, જે કરવું હોય. કપડાં તો બપોરે ધોયા હોય ટાંકી. હા તો જા, જે કરવું હોય નહીં કરવા માંડ, વાતું ઓછી કર. હા મને તો એમાં તો તમે મારું સાંભળતો પણ તમે ન સાંભળ્યું મારું. લપ 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 કરે જ જાય છે. પણ જમવાનું મસ્ત બનાવ્યું હતું બા. કેમ બા આમ મૂંઝાઈને કાં બેઠા છો? અને હું જમતો હતો ત્યારે મને બૂમ પાડીને બોલાવતા હતા. હા શું થયું, કાંઈ કહેવાનું છે? હા કહેવાનું છે. તે તો પેટ ભરીને જમી લીધું ને, ઓડકારે ખાઈ લીધા ને? હા હવે આ વાડીએ ભાતું લઈને જવાનું છે તો પછી હું તો જમી જ લઉં ને. તું મને એ કે, હું જે દી આ ઘરમાં પરણીને આવી ને 18 માણા હતા, 18. અને પછી જેમ જગ્યા ઓછી પડવા માંડી ને એમ તારા કાકા ને બાપા ને બધા નોખા થવા માંડ્યા. પણ એ 18 માણાનું હું કામ કરતી હતી ને, હું કોઈ દી ત્રાસી નથી, કોઈ દી કંટાળી નથી ને કોઈ દી થાકીએ નથી. પણ હવે અહીંયા રહ્યા છે ખાલી 2 છોકરા ને 2 વહુ. તોબા પોકારી ગઈ છું, તોબા. પણ બા હું માનું છું કે તમે છે ને તમારા સમયમાં 18 માણાનું કામ કરતા. હવે ત્યારે એવો રીત રિવાજ હતો, બધું જૂનવાણી વિચારવાળા માણસો હતા. અને આમે આ ત્યારે નહોતા મારા મોટા બા ને મારા કાકી, એ તો આરો જ હતા ને. એ કાંઈ કામ ન કરાવતા તમને? મોટા બા તો પથારીમાં પડ્યા હતા, બિસારાની કમર દુખતી હતી એટલે. એ તો ઊભા થયા જ નથી પથારીમાં ને પથારીમાં જ ઉપર વયા ગયા ધામમાં. અને તારા કાકી હતા, તો તારા કાકી કેટલુંક મને કામ કરાવે. પણ તોય જો અમે લોકોએ કોઈ દિવસ હરફ નથી ઉચ્ચાર્યો કોઈની આમે. અને અહીંયા તો મૂળ છે 4 જણા, એમાંય 2 વહુ છે. અને તોય એને હવાર પડે ને રોજના ઝઘડા. એ રાતે હું 2 કલાક હોઉં છું ને
એમાંય મારું માથું દુખતું હોય છે. મને એમ થાય કે હમણાં અવાર પડશે ને એટલે આ બેવ કાબરું મળશે કલબલ કલબલ કરવા. પણ બા, હા તમારી વાતમાં જ તે તમારો જવાબ આવી ગયો છે. હા તમે અને મારા કાકી, હા થોડું ઘણું તો થોડું ઘણું હારે મળીને કામ તો કરતા હતા, પણ અહીંયા તો એવું કાંઈ નથી. હા અહીંયા તો હારે મળીને કામ કરવાની વાત તો દૂર રહી, પણ હરખી વાતચીત નથી કરતા એકબીજાની હારે. હા તે એટલા સારું. અમારા ઘરમાં છે ને અમારા વરો કોઈ દી અમારું ઉપરાણું લઈને કોઈને હારે બાંધતા નહીં. અહીંયા તો બેવ પોતપોતાની વહુનું ઉપરાણું લઈને બાંધણ કરે છે. પણ બા, હા તમે જ કહો, હવે કોઈની દીકરી આપણી ઘેર આવી હોય તો એ કોના ભરોહે આવી હોય? આ મારા ભરોહે કે મારો પતિ મને હાંસવશે, ક્યાંક હાંસી ખોટી હોય તો મારી સામે બોલશે, મારી હારે રહે. તો પછી બા, એનો ઉપરાણો લઈને હું કાંઈ ખોટું નથી કરતો, આ બરાબર જ કરું છું. બોલવું પડે ક્યારેક એના પક્ષમાં. તે તો હું છે ને કોકની દીકરી હતી અને આ વહુ બનીને આવી હતી. મારા વરે તો ઉપરાણું ન લીધું. એણે મને ચોખ્ખું કીધું તું કે જો ઘરમાં તમારે જ બધાએ હાંસવાનું છે, તારે મને કોઈ ફરિયાદ કરવાની નહીં, અને અમારા બે ભાઈઓને છે ને તારે અમને નોખા પાડવાનો વિચારે નહીં કરતી. એટલે અમે તો છે ને અંદર અંદર બાંધીને પાછા ભેગા થઈ જતા, પણ અમે કોઈ દી અમારા વરોને ફરિયાદ નથી કરી આજકાલની જેમ. પણ બા, હા તમે જ્યારે હોય ત્યારે એકની એક વાત કે હું આમ કરતી હતી ને હું આમ રહેતી હતી, તો પછી એવું અમારામાંય જોવો ને. અમારા બાપા જેવી રીતે જીવન જીવ્યા હતા એવું અમે જીવી શકીએ છીએ? નથી જ જીવતા ને. આ સમય ફરી ગયો, જમાનો બદલાઈ ગયો, લોકોના વિચારે ફરી ગયા, તો પછી એમ કાંઈ નથી બદલાણું. તમે બદલાઈ ગયા. આ રૂપાળિયું બાયું આવી છે ને એની વાહે ગાંડા થઈ ગયા છો. પણ બા, આ ઘરમાં 5 જણા બદલાઈ ગયા હોય તો પછી એક જણા એ બદલાઈ જવાય, બીજા 5 જણને બદલાવા ન જવાય. એમાં બદલાવા જાવ તો તમે જ મૂર્ખામાં ખપો. બસ જો હવે તું જ મને શીખામણ દઈશ. આ તમે જન્મ્યા અને તમારા હારું કર્યું ત્યારે અમે મૂર્ખા નહોતા, ત્યારે અમે બુદ્ધિશાળી હતા, અને હવે તમારે બાયું આવી એટલે અમે મૂર્ખા થઈ ગયા. કા શરમ વગરનો? હા જ વાંધો છે બા. હાજ ના હા વહુ ઘરમાં આવે ને પછી હાવું પણ બતાવવા માંગે. બાકી જો માં દીકરી રહેતી હોય એમ રહેવા મળે ને તો આવું કઈ થવાનું જ નથી. પણ સમજે કોણ અહીંયા? ધીરી ખમો, ધીરી ખમો. અમ વીતી તમ વીતશે. ધીરી બાપુડિયા આવશે ને તમારા, અને પછી એની વહુ આવશે ને પછી જોઉં છું કે તમારામાં કેમ એવું બધું રહી છે. અત્યારે અમે મૂર્ખા છીએ ને, પછી ખબર પડશે. ઈ તો આવશે બધોય વખત આવશે. પણ હું એમ કહું છું, ડોબા ઓલીને કાંઈક કે ને કે હરખી રીતે શીખીને કાંઈક કામ કરે. લ્યો હવે તો એને હાવ નેવે મૂકી દીધી શરમ. હું કામ નહીં કરું, હું કામ કરું તો કોઈને ગમતું નથી, લુગડા ધોઉં તો કોઈને ગમતા નથી. પણ એમ ડોબી નથી કહેતી કે હવે લુગડા છે ને ઘસીને ધોઈશ કે કોઈને ફરિયાદનો મોકો ન મળે. રસોઈ કરીશ તો હારી કરીશ કે બધાને ભાવે. એવું નથી કરવું. લ્યો કહી દીધું, મારે કામ નથી કરવું. ખાવા તો જોઈએ જ તે હુંડલો ભરીને. બરાબર જ કહે છે ઈ. આ જુઓ ને, હા તમે નો હમણાં આમ કરું ને આમ કરું ને, આ ઉંમરે જો તમે આવું મારે સામે કરતા હોય તો એની સામે હું નહીં કરતા હોઉં. તમે વિચાર કરો ને તમારી ઉપર. હે એણે જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. લ્યો બરાબર જ કર્યું. ખબર જ હતી કે તું તો છે ને એનું જ ઉપરાણું લઈને એના પડખામાંથી ઊભો થવાનો છે, અને મારે છે ને તારી હારે કાંઈ લપ નથી કરવી. જા તું તારા કામે જા ને, જેમ જીવો એમ જીવો. રીવો ઉતર્યો ને તો થઈ જાવ નોખા, ખબર પડે કેટલી વિહેવું. હા તો કાંઈ નહીં. અમારા હાહુ ને હારાને એને ફોન કર્યો તો એ આવવાના છે, એને હારે વાત કરી લેજો. બસ એ આવવાના જ છે. ખબર હોય આજકાલની બાયું છે ને, ખબર નહીં મા બાપના બહુ અહીંયા લઈને આવી જાય. મા બાપને ફોન કરીને મા બાપ એ આવીને દીકરીનું તાણ છે, પણ દીકરીને બે હારા શબ્દ નહીં કહે. જિજ્ઞા, હે જિજ્ઞા, પાણીનો ગ્લાસ ભરી દે ને. હાથે ભરી લ્યો તમે. મને છે ને હાથ બાવડાને બધું દુખે છે. લે તું ક્યાં હાલે જૂટ વાગી તને બધું દુખે છે? આજે ઘરનું કામ હંધુય મેં એકલીએ કર્યું છે. કેમ? હા કુંજલે કામ નથી કર્યું? નહીં, એણે મને ચોખ્ખી ગહીને ના પાડી દીધી કે ઘરનું હું એક પણ કામ નહીં અડું. હા તું છે ને હા બાને લીધે થયું છે. હા બા છે ને કુંજલને ટક ટક કર્યા કરે એટલે જ કામ નથી કરતા. જો આ છે ને બાના લીધે કંઈ નથી થયું હો. એટલે તમે છે ને ખાલી ખોટું બાનું નામ ના ચડાવતા આમાં. તો કોનું નામ ચડાવું? આખો દિવસ બા છે ને ટક 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 કર્યા કરે, એનો સ્વભાવ જ પહેલેથી આવો છે. કુંજન બરાબર કામ નથી કરતી તો બા કહે છે ને આ રહ્યા
હું પણ આટલા ટાઈમથી આવી બાઈ મને કોઈ દે શબ્દ કીધો નહીં. હું કામ ને હું હંધુય કામ બરાબર કરું છું એટલે. હા તને આવડે છે બધું. હા અને કુંજલ છે જે નાની એને ન ખબર પડે કે આ બધાને કેમ પંપાળવા. આ તું છે ને બા અમે મીઠોડી રે મને ખબર છે બધી એટલે બાને વાલી લાયક છો તું. વાલી નહીં બાસન જોતા હોય કોણ કેવું કામ કરે છે ને કેવું કામ નથી કરતી પણ નહીં તમારે તો વળી ક્યાંથી કુંજલનો ઉપરિયામણું લઈને શીખી ગયા તમે. અરે એવું કાંઈ નથી એને શીખવાડવું પડે એને ધીમે ધીમે શીખવાડાય એને વડકા નો નખાય એની સામે વડકા નાખીને તો માણસ છે ને મીંડું થઈ જાય. હા વરદી થયું રોજ ઉઠીને એક ને એક વસ્તુ શીખડાવવાની હોય. નાનું છોકરું હોય ને એને શીખડાવીએ તો એને આવડી જાય પણ આને કઈ શીખવું જ નથી અને હવે ચોખ્ખી કહીને ના પાડે છે કે હું ઘરમાં એક કામ નહીં અડે તમારે લોકોને કરવું હોય તો કરો ને ના કરો તો કાંઈ નહીં. આથી એમ જ કહે તમને હજી એમ જ કહે કારણ કે તમે બધા છે ને સામે વડકે જ થાવ છો. તમારે કોઈને શાંતિથી વાત ઘરમાં કરવી નથી બા કોઈ દી પ્રેમથી બોલે નો તારે બોલવું હોય પછી તો આજ થાય ને ઓલો દેવો આવીને મારી પાસે લોહી ઉકાળા કરે બિચારો કે ભાઈ ઘરમાં નકરા ઝઘડા થાય મારી બાઈને કામ નથી આવડતું કોઈ શીખવાડતું નથી કાંઈક બનાવે તો નકરો વાઘ કાયદા કરે આ બધું શીખવાડો ને તો બધાને બધું આવડી જાય. શીખડાવવાની છે ને પણ કઈ હદ હોય છે. રોજ ઉઠીને એક ને એક જ વાત કેવું હવે સમજાણું કુંજલ દેવાભાઈના કાન ભરે અને દેવાભાઈ તમારા કાન ભરે. આમાં કાન ભરવાની વાત ક્યાં આવી? આ ઘરની વાત એકબીજા નોકરી કોને કહેવાની? ગામનાને કહેવા જવાની? આ દેવાને કઈક તકલીફ હોય તો મને જ કહેવાનું છે ને હું મોટો છું તે. પેલા છે ને તમે શાંતિથી ધીમેથી મારી યારે વાત કરો. હા તું જાણે શાંતિથી વાત કરતી હોય એમ. મારો તો અવાજ જ મોટો છે આ તો તમને થોડોક ખબર અવાજ જ છે છે. ને આપણે ધીમો રખાય થોડોક શાંતિથી બોલાય જરા. એક કામ કરું સિંદૂર લઈ આવું પીડાઈ દે મને એટલે બોલતી જ બંધ થઈ જાય મારી. અહીં સારું પાઈ દીધું એક વાત શાંતિ. હું બોલ્યા કાંઈ નહીં બોલો. જે બોલવું હોય ને મને સંભળાય એમ બોલો એટલે તમને જવાબ હું આપું રોકડો હામો. હા બસ તમને એ જ આવડે છે બધાને હામું બોલતા જ આવડે છે કોઈને અરે જાતું કરતા નથી આવડતું. હા કુંજલ આ ઘરમાં નવી આવી છે હે તમે હાહુ એને પ્રેમથી શીખવાડતા હોય તો એ ન શીખે. નવી નથી હવે વરદી થયું આથી નવું જ કહેવાય જી. તો મને 6 મહિનામાં બધું આપી દીધું તું ત્યારે કેમ તમને તો બોલ્યા નવું છે. તને આવડતું હતું બધું છે ને તારા બાપાને ઘરે કર્યું હતું તે આને બાપાને ઘરે કામ નથી કર્યું એટલે ન આવડતું હોય. મેં મારા બાપાને ઘેર કામ નથી કર્યું એ ખડીને મેં 2 કટકા નથી કર્યા અહીંયા આવીને શીખી હતી હંધુય. હે ભગવાન હાલ આમ નામ જ લોહી ઉકાળા કરવા કોઈને સમજવું જ નથી. અમારે તો આખો દી જ બળેતરા વાડીએ હોય તો અહીંયા વાડીની બળેતરા ઘેરે આવી તો તમારા બધાની બળેતરા શાંતિથી છે ને ધરાને ધાન નથી ખાવા દીધું કોઈ. તમને કોણ ના પાડે છે? કોઈ હાથ દેવા આવે છે મોઢા આડા રાંધીને સારું ખવડાવું તો ખરી તમને ટાઈમ. હા તો આવી રીતે હે આવે એટલે બધું બસ ચાલુ બધું કે આખો દી આ છું તે છું ફલાણું એટલે એમાં શાંતિથી કોઈ ખાવું ભાવે તો છે ને જેમ તમે મને સમજાવો ને એમ તમારા નાના ભાઈની વહુને સમજાવી દો કે હંધુય કામ ઘરમાં બરાબર કરે અને છે ને તમે બાનું તો આજ બોલ્યા આજ પછી બાનું ના બોલતા. દેવા ભાઈએ જઈએ હોય તે બાને વૈઠા કરે તમે બાનું બોલ્યા કરો તો બા બિચારા જાય ક્યાં? હવે તને બાના સ્વભાવની ખબર છે તું હમણાં પરણીને આવી તેદુની બાને ઓળખ અમેના પેટે જન્મ લીધો અમને ઓળખતા હોય અમારી માને. હું 10 વર્ષથી બાને ઓળખું 10 વર્ષથી પરણીને આવી. ભગવાન જેવા તમે બાને યારે રહ્યો ને બા તમારી યારે એવા જ રહે. તમે એને પ્રેમથી બોલાવો તો એ તમને પ્રેમથી જ બોલાય છે. બસ શાંતિ લે તું જા તારું કામ કર જા મારે કાંઈ લપ નથી કરવી જા. આટલું કામ કરીને આવી થાકી ગઈ તો કે કામ કર. હું તો કેમ કામ વાળી હોય તમારી? કામ વાળી ઘરમાં આવીને તો કામ કરવા પડે. કોઈ પી જાય કરું હાલો. અરે કુંજલ બેટા અરે બેટા પણ આમ જો સાની રહી જા રોવાનું ન હોય. રોવાય નહીં હો બેટા. અમે તને મળવા આવ્યા છે બેટા રોવાનું ન હોય. મારી ડાય દીકરી થોડી રોવે હે. સાની રહી જા સાની રહીને બધી વાત કર. હવે છે ને તું સાની રહી જા તું મને માંડીને હંધી વાત કર ને એટલે મને બધી ખબર પડે. બા જો તમે વરતી તમને આ ઘરમાં મોકલી હું મારીથી બનતી બધી મહેનત કરું પણ તોય મારા હાહુ છે મારા જેઠાણી એને કોઈ દી કાંઈ સારું જ નથી લાગ્યું મારું કરેલું કામ. પછી મારી રીતે સહન કરવાની હદ કેટલીક હોય. હા બેટા તું ઉપાધિ કરમાં આ બધું સારું થઈ જાય. મને ખબર છે મારી દીકરી કેટલી હોશિયાર છે ને ડાય છે. મેં તને સારી શીખામણ આપી છે ને મેં તને કીધું તું ને જે કામ કર 100% મન મૂકીને કામ કરજે. અને તને શાહ બનાવતા નથી આવડતું એવી મેં વાત સાંભળી હતી અને તું ત્યાં તો કેટલી સારી શાહ બનાવતી તો અહીંયા કેમ એમ થાય છે? પણ બા હું એ જ કહું છું મને ત્યાં બધું નહોતું તમે મને શીખવાડ્યું બધું નહોતી કરતી. હે બાપુ તમે જ કહો મેં કાંઈ કામમાં પાછું પાનું નથી રાખ્યું. હું બધું તમે કીધું હારે જવું પડશે શીખી ગઈ તોય કેમ બધા અહીંયા આવું કરે મારી હારે? હા બેટા પણ એ તારું પિયર હતું આ તારું સાસરું છે એટલે અહીંયા છે ને થોડું ચઢાણ છે ને કપરું હોય બેટા. અને જે કરવી ને એમાં બધામાં આપણને છે ને વખાણ ન કરે આપણા એટલે થોડું કામ છે ને
હોય આપણે કોઈને ગમ્યું ન ગમ્યું તો મન પર છે ને બધું નહીં લેવાનું અને કામમાં છે ને વધારે રુચિ દાખવવાની, વધારે રહ લેવાનો અને છે ને કામ સારું કરીને બતાવવાનું. કેમ ન થાય કામ સારું આપણાથી એમ કે બેટા જો તાર હાહુ છે ને ઈ તારા હારા હાટું જ કહેતા હોય. આપણે થોડુંક સાંભળી લેવાનું, સહન કરી લેવાનું. તારી ભૂલ હોય ને તો તારે સ્વીકારી લેવાની કે હા બા કાલ હું વધારે સારું કરી, હમણાં તમે બીજી વાર શીખવાડજો. પણ બા બધી વાત તમારી હાસી. હું એમ નથી કહેતી કે મારા દરરોજ વખાણ કરો, પણ વરસદીમાં એક કામ મારથી સારું નીચું હોય. સારું હું છે ને તાર હાહુને વારે વાત કરી લઈ. બસ હવે તું ઉપાધિ કરમાં નામ સાની રહી જા. હા હવે છે ને તમે મારા હાહુ ને તમારે જમાઈ નહીં કહેજો. હું છે ને અહીંયા રહેવાની જ નથી. હવે તમે આવ્યા આપણે હારે જ જાઓ. હું મને અહીંથી લઈને જ જાયજો. હા તને લઈ જાઉં બસ. અને આ તારા હાહુને જમાઈ દેખાતા નથી, બધા ગયા છે ક્યાં? એ મારા હાહુ મંદિરે ગયા લાગે છે. ઘરનું કામ કરતી હતી અને તમારા જમાઈ વાડીએ ગયા છે. અને આ તારી જેઠાણી એ કપડાં ધોતા હશે વાડામાં પાછળ. હમણાં અમારે પાણી નથી આવતું ને તો પાછળના વાડામાં કપડાં ધોવા જવા પડે. પણ બેટા આ તું જે ફરિયાદ કરશો કે મને લઈ જાવ અટાણે, પાછું આ ઘરમાં નહીં આવવું પડે તારે, આ લોકોને નહીં મળવું પડે, એના કામ નહીં કરવા પડે તારે એમ કે મને તો તું કામ શીખી જાય ને. બધા કામની ફરિયાદ હોય તો એ કામની ફરિયાદ હવે 1 વર્ષ થઈ ગયું, એ ફરિયાદ હોવી જ ન જોઈએ બેટા આપણે. આ તો જો કે અમે આવ્યા છીએ ત્યારે સાસુને તારી જેઠાણીને કહેવું અમે 2 શબ્દો, પણ બેટા ઘર હાચવીને બેહવાનું હોય આપણે. આ તારા મા બાપનું નામ એ લોકોને અમે તો વગોવે તો એ અમને સારું ન લાગે ને બેટા. અને જો બેટા તને એવું લાગે ને તો અમે 4-5 દી તને આટો ખાવા લઈ જાય, પણ પાછી આવું તો અહીં પડશે ને તારે. એટલે આ લોકોને હારે તાર હપીને રહેવું પડશે. પિયરમાં કેટલા દી તું હારી લાગે. સારું બા તમે જેમ કહો એમ. એટલા દી સહન કર્યું, થોડાક દી વધારે. બીજું તો હું મારીથી બનતી હું બધી કોશિશ કરી, પછી તો હવે મારા ભાગ જેવા. પણ બેટા હા તારે પાછું તો અહીંયા આવવું જ પડશે ને. એટલે અહીંયા છે ને તારે હપીને જ રહેવું પડે. પણ બાપુ તમે સમજતા કેમ નથી? હવે છે ને વાતની એક વાત, મારું છે ને અહીંયા જીવ જ નથી ખૂટતો. વરદી થાય બહુ થઈ ગયું, બહુ બધાનું સાંભળી લીધું. હવે છે ને હું ગમે એમ તમે એમ કરો મને લઈ જ જાવ અત્યારે. હાલો. અરે બેટા સાસરી છે ને દીકરીઓ લગ્ન કરીને આવે ને એટલે એની અર્થી છે ને સાસરીથી ઉઠે. આ તો છે ને ડોલીમાં આવી હોય ને સાસરીથી અર્થી ઉઠે એમ કહેવાય. અને જો તું ઘેરે આવીને બેહાય મારા તો ગામમાંથી મારે સાંભળવાનું થાય બધાનું. અને તારા કાકા બાપા બધા તને ખબર છે ને કેવા છે, એ તો તક જોઈને જ બેઠા હોય કે આ દીકરી પાછી આવી નથી અને ઘરમાં 5 દી રોકાણી એટલે એને વાત કરવાનો મુદ્દો મળી જાય. એટલે બેટા છે ને તારે ગમે એમ કરીને અહીંયા જ રહેવું પડે. આ તારું હાહરું કહેવાય, તને ખબર પડે કે નહીં? ને ટક બે ટક બધા આવો તમે, એની કોઈ ના નથી. વાર તહેવારે આવો એ સારું લાગે, પણ તમને છે ને આવી રીતે અમે ઘડીએ ઘડીએ તેડવા આવીને તો અહીંયા બધા વાતું કરે કે આ છોકરીઓ જુવાન જો થઈ ગઈ, લગ્ન કરાવી દીધા તો એ માવતરની માયા નથી જાતી. એટલે અમારે છે ને તારા સાસુ હોય કે તારા જેઠ હોય એ બધાનું સાંભળવું પડે બેટા, અને તારું માન ઘટે સાસરામાં. બા બસ મને છે ને બીજી કાંઈ નથી ખબર. હું છે ને હવે આ ઘરમાં 1 મિનિટ નથી રહેવાની. જો તમે મને હારે ન લઈ ગયા તો હું બીજું પગલું ભરી લઈ, પછી કહેતા નહીં તમે. બેટા એવું તું સપનામાં વિચારતી નહીં, એવું ખોટું પગલું ન ભરાય. અહીંયા તને એટલું બધું શું દુઃખ છે? એ તારી સાસુને જેઠાણીને અમે વાત કરશું. બસ આવ્યા છે ને તો થોડું ધીરજ રાખ. બા એ બધી મને નથી ખબર છે ને. હવે મારા હાહુ જો હમણાં મંદિરેથી આવવાનો ટાઈમ થઈ જ ગયો છે. હવે મારા હાહુ વાર તમે વાત કરજો ને. મારે છે ને અહીંયા રહેવાનું થતું જ નથી. અને તમે લાંબા સફરમાંથી આવ્યા છો તો હાલો ચા પાણી પી લો થોડુંક. હા હાલો હાલો બે થોડી વાર. આ તારી સાસુ આવે ને એટલે બધી વાત કરી લેવું. એ ઉપાધિ કરીમાં તું ખોટી. બાપુ બા જો અત્યારમાં મેં ચા બનાવી હતી, તમે પીધી તો તમને બરોબર જ લાગ્યું કે નહીં? હરખી જ બનાવી હતી ને મેં. હા બનાવી હતી. બરાબર હતી. જો તો પછી મારા હાહુ ને જો નત નવી એમાંથી ભૂલ હું દેખાતી છે? એક ખાલી મામૂલી નાની એવી ચા બનાવી એમાં એને ભૂલ દેખાય. ક્યારેક કે મારે મોળી ચા પીવી, ક્યારેક પછી એમ કે જીરીક ખાંડ નાખીને પીવી, પાછું ક્યારેક કે હચોડી ખાંડ જ નહીં નાખવાની. હવે ખાંડનું માપ કઈ રીતે નાખવા જાવે? એમાં નખાતી હોય એટલી નખાય એમાં. હશે બેટા, એ તો આવે એટલે અમે વાત કરી. તો હમણાં છે ને થોડીક વારમાં આવતા જશો. તમે છે ને બધું કહી દેજો તો અહીંયા મંદિર બાજુમાં જ છે, આવતા જશે. એટલે બધી વાત કરીને હું જો અહીંયા રહેવાની જ નથી, મેં તમને કહી દીધું. નકર પછી મારાથી ઊંધું પગલું ભરાઈ જાય. અરે વેવાઈ તમે? એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી એ જય શ્રી કૃષ્ણ. બહુ ઝાઝે દાડે દેખાણા ને. તમે મંદિરે ગયા તા? હા જો ઈ તો છે ને મારો રોજનો નિયમ છે, મારે મંદિરે તો જાવું જ પડે. એ તો કુંજલે કીધું કે મારા હાહુ છે ને મંદિરે ગયા છે, હવે હમણાં આવતા હશે. હા
સા પાણી પીધા કે બાકી છે? ના સા પાણી પીને બેઠા. પીધા ને? હારું હારું. એમ કીધું કે મારા હાહુ ભજનમાં બેઠા છે ને એટલે વાર લાગશે, એટલે સા પાણી પી લ્યો. આજે છે ને થોડુંક ભોગ ધરાવતા વાર લાગી એટલે દર્શન મોડા થયા એટલે થોડુંક મોડું થયું. હા આમે આપણે ઘરે શું કામ હોય, બે બાયું છે એ કામ તો કરવાના જ હોય બધા. હા. કેમ છે તમારે બાકી? હારું બસ છે અમે ને? જો આ દીકરી પિયર આવવાનું વેન કરતી હતી એટલે તેડવા આવ્યા છે. લ્યો કા કઠે છે હારું? બા તમને ખબર તો છે કે અહીંયા તમને કોઈને મારી કઈ વસ્તુ ગમતી નથી, હું રહું એ બધું તમને આમ કરે છે. તું પેલું કરશો, તું કઈ કામમાં તારા હકરવાર નથી, તો મારા અહીં રહીને ફાયદો શું છે? એની કરતા હું મારા બાપાને ઘેરે જ વહી જાઉં. જો હમણાં જ મેં સા બનાવીને પાઈતી, પૂછી જવો કેવી સા બની થી. તે ઈ તો ત્યાં તું પીવડાવતી હોય એવી એને પીવડાવે તો એને ભાવે જ ને, પણ મને ભાવતી સા ન કરતી હોય તો મારે કેવું જ પડે ને. જો તમારી દીકરીને જીભડો કેવડો છે. પણ બટા આ તાર હાહુ સામે છે ને એટલું બધું ઉસેથી અને હામું ન બોલાય. મેં તને શીખવાડ્યું નથી. પણ બા હું છે ને બોલતી જ નહોતી વરદીથી, તો મેં એક શબ્દ મોઢામાં નથી કાઢ્યો, પણ આ પછી હદને પાર થઈ ગયું. માણસ ક્યાં લગી સહન કરે, બોલવું તો પડે જ ને. અને તમારા જમાઈ પાછા મારા સાથમાં નથી. જ્યારે એને કહું ચાર કે હું બાને સમજાવે પણ કોઈ દી સમજાવ્યા તો નહીં. તમે છે ને જાઓ ત્યારે બે વેણ એને કહેતા જાય. એ હાવ ખોટી છે હો. આને લઈને તો દેવાંગ મારી હારે ઝઘડવા આવે કે બા એના હાથનું મને સા ભાવે છે, એના હાથનું ખાવાનું ભાવે છે, એનું કામ ગમે છે, અને તમે કેમ એની ઉપર એને આટલું બધું બોલો છો? પણ જો માં કે હાવ બોલતી હોય ને એ છોકરાઓને વળોટવા માટે બોલતી હોય, અમને કઈ દવલી છે એવું તો છે નહીં. જો બેટા હવે સમજવાનું તારે છે. આ તારી હાહુ એ કે તારી જેઠાણી એ નહીં. મારે એવું સમજવાનું છે આમાં? આ તને વાત તો કરી ને હમણાં કે સાસુ કે ઘરના કોઈ સભ્યો કહેતા હોય કોઈ કામ બાબતમાં તો તમને વળોટવા માટે કહેતા હોય, તમને શીખવાડવા માટે કહેતા હોય અને તમને તકેદારી લેવા માટે કહેતા હોય. પિયરમાં તમારે પાસે કોઈ આના કોઈ ક્લાસ ન લેવાના હોય કે બહારના લોકો તમને આવીને ક્લાસ ભણાવે. એ ઘરના સભ્યો તમને છે ને આ શીખવાડે ટપારે ને એટલે તમારે છે ને શીખી લેવાનું હોય. આટલી તકેદારી તારે રાખવી જ પડે બેટા. હા તો પણ પૂછી જોવાની મારા હાહુ ને, એને કઈ વાત કીધી ને મેં એનું કામ નથી કર્યું. એને જે કીધું, એને ચા માંગી હોય તો 20 મિનિટે બધા કામ પડતા મૂકીને મેં ચા બનાવીને દીધી છે. ચા દીધી પણ કેવી દીધી? તે મન વગરનું બનાવીને દીધી એટલે છે ને માણાને ભાવે નહીં બેટા. ખાલી છે ને સાસરીમાં રસોઈ કરવી ને એટલે કામ નથી કહેવાતું, એમાં છે ને આપણો ભાવ નાખવો પડે, આપણો પ્રેમ નાખવો પડે. અને આ તારી છે ને ખામી તારા પિયરમાં હતી, આપણા ઘરે હતી. એટલે અમે છે ને તારા લગ્ન થયા ને પછી તારી સાસુને તારી જેઠાણીને કીધું જ તું કે મારી દીકરીને છે ને રોજ ટપારતા રહેજો, ખીજાતા રહેજો, અને ભૂલ કરે ને તો કાન પકડીને બે ધોલાઈ મારજો. આ તો હારા માણસ છે કે તને બે ચડાવી નથી દીધી. બાપુ પણ તમે આ કેવી વાતો કરો છો? તમે મારા બાપુ છો ને તમે આવી વાતો કરો છો? હા તારો બાપ છું ને એટલે જ આ વાત કરું છું બેટા, એટલું સમજી લે. એ મારી દીકરીને લીધે છે ને તારા મા બાપને સાંભળવું ન પડે, સમજી ગઈ તું? અને જો વગોવા અને જો દીકરી હોય ને એ તો મા બાપના સંસ્કારને છે ને ઉજળા કરીને બતાવે બેટા. પણ તે તો છે ને નાની એવી વાતનું તત કરીને બસ મને આ નહીં ફાવે, હું આમ નહીં કરી શકું, આ તારી જીત છે ને નાનપણમાં હતી. અને એટલે જ આ છે ને તારી સાસુને ઘરના સભ્યોને અમે કહી જ ગયા હતા કે મારી દીકરી છે ને થોડીક લાડકોડમાં મોટી થઈ છે અને ભણી છે એટલે એને છે ને આ બધી વાતો એને અણગમતી વાતો લાગશે. અને એમાંય તારે ગામડે આવવું પડ્યું લગ્ન કરીને, એટલે તારું તો છે ને મન આમાંથી ઉઠી ગયું તું, એ અમને ખબર છે. અને જો તું નાની હતી ને તો હું ક્યાંક કહેતી ને તો તું મને ન હારતી, એટલે જ અમે તારા હાહુને કીધું કે તમ તારે એને છે ને ખીજાઈને એને બધું શીખવાડજો. અને આમાં એવું હોય બેટા, આ પાર્કીમાં હોય ને એ જ કાન વિંધ્યા સરખી રીતે, આ ઘરના હોય ને એનું તમે કોઈ માનતા નહોતા. અને અત્યારે જે કંઈ થઈ રહ્યું છે ને એ કાંઈ ખોટું નથી થઈ રહ્યું. ઉપરથી તને છે ને પરિપક્વ બનાવવા માટે, તને નિપુણ બનાવવા માટે તારા કામમાં આ લોકો તારા કોચ છે એમ સમજતું, તારા શિક્ષક છે એમ સમજતું. વેવાય વાતમાં હું કેસ ખબર, હું દેવાંગ નોખા થઈ જાઉં, થાવ નોખા, ખબર પડે કે દાલ આટાનો ભાવ હું હોય રહ. અને આ સંસ્કાર આપ્યા છે મેં. એક પરિવાર સાથે એક જૂથ રહ્યું ને એક છાપરા નીચે તો બધાની એકબીજાની લાગણીઓ સંતોષાય અને એકબીજા સાથે રહીને જીવીએ ને તો પ્રગતિ હોતન કરી શકીએ આપણે. અને બટા જો ભેગા રહેવામાં જે મજા છે ને એ જુદા રહેવામાં મજા નથી. એ તું એક વાત સમજી લેજે, આ વાતમાં જુદું થવાનું છે ને એ રહેવા દેજે. બાપુ આજે તમે જે કીધું ને એ બધું સાચું કીધું. આજ મારી આંખ ઉગાડી તમે. બા
તમે તો મારા માં ઠેકાણે કહેવો અને મેં છે ને મને ખબર છે મેં કોઈ દિવસ માં જેવું વર્તન તમારે હારે નથી રાખ્યું. આમાં મારી પાસે બે બટા માં હોય કે હાવું હોય આપણા હારા માટે જ બધું કહેતા હોય. તને શું લાગે છે? અત્યાર સુધી હું તને જે બોલતી હતી એ મને કઈ તારા માટે વેરભાવ હતો? ઓલી મોટી લાડકી ને નાની દવલી એવું હતું? ના બટા ના, તું નાની છે ને, હજી તે દુનિયા ન જ જોઈ એટલે તને શીખવાડવા માટે જ હું આ બધું બોલતી હતી. તાર બાપુએ મને કીધું તું, આમ જ્યારે છેલ્લે આપણે ગયા હતા ને ત્યારે મને રૂમમાં લઈ જઈને કીધું તું કે એ હજી બહુ નાદાન છે, એનાથી ભૂલ થાય તો એને વઢશો, ધકશો, અરે બે લાપાય મારશો. પણ બટા મારે માટે તો બધાય લાડકા છે, હું કોઈના હાથ ન ઉપાડું. હાસીન મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ કાંઈ વાંધો નહીં બેટા. નહીં મારે છે ને મારા બાને મારા માની જગ્યાએ મારે ગણવાના હોય. ભલે મારી મોટી જેઠાણી ને બેનની જગ્યાએ ઈ બે કામ ઓછા કરે, મારે વધારે કરવાના હોય. પણ મને કોને ખબર કઈ વાતનું અભિમાન ને ઘમંડ હતો કે તમે બધા મને સમજાવતા તો મને થતું ટોયકા કરો છો મને. બા મને બને માફ કરી દો, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. બટા માવતર કોઈ દી દીકરીઓને માફ કરવા માટે હોય જ નહીં, સમજાવવા માટે જ હોય. તારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. આજ તારી આંખ ઉઘડી ગઈ ને અને તું જેવી સા પાસ ને મને ભાવે જ છે. હો બેટા, માન પામવું હોય ને તો માન આપવું પડે. આ જો આજનું તારું વર્તન જ કહી દે છે. તમને કેવું હતું એકબીજા વચ્ચે અણભાવ હતો ને, અણગમ હતો ને, તે ખાલી પ્રેમ બતાવ્યો તો દીકરી તરીકે તને માનતા થઈ ગયા ને. હે? તો આટલો ફેર પડે બેટા. અને જો સાચી બેટા વાત છે બા. હવે આજથી તો મને એમ થાય છે કે નહીં મારા કર્મની કઠણાઈ નહીં પણ મારા બહુ સારા ભાઈ કે મને આવું હાહર્યું ને આવી માં મળી. ના બટા તાર જાવું જ છે ને, જા બેગ ના પેક કર. મારે નથી જાવું, હું તમારા હારે જ રહીશ ને તમારી સેવા કરીશ. તો છે ને આજે ગમે એ થઈ જાય, ભલે મા બાપ ગમે એ કે, પણ આજ તારા હાથની રસોઈ જમાડીને જ મોકલવાસ હો ને. હારું લે, હું ભાભીને કહું મને શીખવાડશે અને હું હારામાં હારી રસોઈ બનાવીને તમને આજ બધાને જમાડું. હા. પછી મને આજે સાચું કેજો રસોઈ કેવી બની. હા હા હારું તમે તારો બધા પ્રેમ બેહો. હોય એટલે રસોઈ છે ને સારી જ બનવાની. અમને પૂરી ખાતરી છે. હારું તમે બધા બેહો ને વાતું કરો, હું રાંધવાની તૈયારી હા કરું. પણ આવા તો દે જીજ્ઞા ને પછી તમે બેવ રસોઈ કરજો. પણ હમણાં બે હું શરૂઆત કરી દઉં ને. ના પણ તું જવા આજ દ્યો ને, ઈ ભલે એકલી બનાવતી, જવા દ્યો. જા હારું લે બેહો હું. જો આજ કેટલી રાજીન રેડ થઈ ગઈ. મને ઈ ગમતી હતી જ, પણ ઈ છે ને હામે બોલે, દેવાંગને ફરિયાદ કરે ને ઈ મને નહોતું ગમતું. કાંઈ નહીં, હવે તી સમજી ગઈ ને. હા આજ તો જો હારામાં હારી રસોઈ બનાવું અને બા બાપુ અને મારા હાહુ બધા ખુશ થઈ જાય. હો હું વાત છે? હા તો તું રસોઈ બનાવે ઈ પણ રોડામાં? હા ભાભી દિવસ કઈ બાજુ હોય મારે જોવું પડશે આજ તો. હવે લે ભાભી જો આ ભીંડાનું શાક બનાવ્યું છે તમે ચાખીને કયો, આમાં કઈ નાખવાની જરૂર નથી ને. પણ ખોટું નહીં લાગે ને કઈ ઘટતું હોય છે ને હું તને કહી તો. અરે ના ના ભાભી તમે ચાખીને કયો એટલે હું છે ને એમાં જે ઘટતું હોય છે એ નાખ દે, કારણ કે મને ખબર છે તમે જે કહેવું લ્યો જલ્દી આ પડી છે ચાખી લ્યો. દિવસ કઈ બાજુ હોય ગો આજ તો? આજ તો સોનાનો સૂરજ ઉગ્યો. કે લોટરી બોટરી લઈ ગઈ લાગે તને? ગરમ તો જો છે. થોડુંક મીઠું ઓછું છે. એવું છે લાવો મીઠું હા. નાખી દો. કાં છે મીઠું? હા મુઈ ના બોલી મારે કહેવાય આજ તો. તને કહું આટલું નાખું? હા સૂરજ કઈ બાજુ બોલો હોય ની ગો? ભાભી આટલું નાખું? હા બસ એટલું નાખી દે. હવે પાછું હલાવજે બાકી બળી જાહે. અને એમાં છાશ નાખવી પડે, છાશ એ નાખજે થોડીક. ઘડીક ચડવા દઉં. કાસું છે એટલી તો મને ખબર પડે છે. કાસું છે એ ચડી જાય એટલે છાશ નાખ દઈશ. હેલી પણ તને શું થઈ ગયું પણ આજે? ખાગડાની જેમ રાડું નાખતી, આજે કોયલની જેમ કાં મીઠું મીઠું બોલવા માંડી છે? ભાભી આજે જો સાચું કહું ને તો તમે મને જે કહો છો ને મને કાંઈ ખોટું નથી લાગતું. કારણ કે છે ને આજે ભાભી મને છે ને મારી ભૂલ સમજાઈ ગઈ કે મને છે ને તમે બધા પહેલાં તો બહુ માફી માંગ્યું છું તમારી, મને માફ કરી દો. કારણ કે તમે બધા છે ને મારા હારા હાટું જ કહેતા હતા જે કહેતા એ. ઘરની વહુ છું તો ઘરના કામકાજ ને બધું સંભાળવું પડે. તમે જે કહેતા એ બધું હરખું જ કહેતા હતા, પણ મને કોને ખબર
શેરનું ભણતરનું હતું એટલે મને કયો ઘમંડ હોય, મને તમારું કોઈનું હાસું જ નહોતું લાગતું. બસ લે હવે બહુ માફી માંગી ને બહુ બોલી હવે તું. તમે મને માફ કરી દીધી ને. સાચું કહું ને બેન, માફી તો મારે માંગવાની હોય. હું તને કેવું અવારનવાર ના બોલવાનું બોલતી, તને ખીજાતી, પણ હું છે ને તારા હારા હાટું જ ખીજાતી. અને મને નહોતું ગમતું તને કેવું, પણ અમને છે ને તારા બા બાપુએ જ કીધું હતું કે તમે અમારી છોકરીને ખીજાવો ને ઢકશો ને વળશો ને તો જ કામ કરતા શીખશે, બાકી એ નહીં શીખશે. બાકી તું જે કામ કરતી ને એ બરાબર જ કરતી, પણ મને એવું હોય ને કે હું ને બા જેમ હોમાં હોહરવા નીકળીએ એમ તુંય હોમાં હોહરવી નીકળ. કોઈ કહીને ના જવું જોઈએ કે આના છોકરાની વહુને કાંઈ આવડતું નથી, એટલા માટે અમે તને કહેતા. પણ તને ખોટું બહુ લાગી જતું નહીં? નહીં ભાભી, મહેરબાની કરીને હવે આવું નહીં બોલો. મને મારી ભૂલ છે ને સાચીને સમજાઈ ગઈ છે, એટલે હવેથી છે ને તમે જે કહેવો જેમ કહેવો એ હું કરીશ. કારણ કે મને ખબર છે મને સુધારવા અને હું આગળ જઈને બહુ સારી રીતે બધું કામ કરી શકું, એટલે જ તમે મને શિખામણ આપો છો. તો અત્યારથી તારો મગજ ક્યાં ગયો તો? ભાભી કે ફરવા વયો ગયો તો? જે થયું એ જવા દો, પણ હવેથી છે ને જેમ તમે કહેવો ને બા કહેવો ને એમ જ હું કરીશ. ખબર તો તારા બા બાપુને વહેલા જ બોલાવી લેતા મેં, તારામાં વહેલા બુદ્ધિ આવી જવાની હોત તો. પણ કાંઈ વાંધો નહીં, જે થઈ ગયું ને એ હંધુય ભૂલી જા. હજી ઘરના કામ તો મારે જ કરવા પડશે ને કે નહીં નહીં નહીં, હું બધા કામ કરવા હારો હાર લાગે. હા, પણ તમે થોડા ઘણા તો લાગજો, હું એકલી થાકી જાય નકર. તો હું નહીં થાકતી હોય એટલા દિવસથી તું ખીચ ચડાવીને બેઠી હતી તો? કઈ નહીં ભાભી, ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં બસ થાય. લે, એટલે હવે હવે માફી કાંઈ નથી માંગવી. અને આમાં જરીક જો ચમચો હલાય, બાકી બેહી જાય પાછું શાક ભીંડાનું. હા, હવે હજી એમાં આજે ચાયસી નાખવાની. સારા દિવસો આવ્યા છે ને આજથી પાછું બધું સાંભળવું પડશે. એ તો હામો તો નહીં આવડે તો હું તને હજી બે શબ્દ કે, અને હવે ખોટું લગાડ્યું ને તો હું સીધી હાવણી જ લઈને તને મારવાની છે માથામાં. જો બસ ભલે તને વાગતું ને દવાખાને લઈ જવી પડતી મારે દેરને. જોઈ જવો તો હરખું થઈ ગયું છે. ના, હજી થોડું ગળવા દેવું પડે એમ છે, પછી સાય નાખજે આમાં. આજ તો જો બહુ હારામ હારી રસોઈ બનાવીને બા બાપુજી તમે તો તાર તો બધી રસોઈ તું જ દેવાંગ બધાને જમાડીશ. તો તાર તો બધી રસોઈ તું જ બનાવવાની આવીશ ને? હા, રસોઈ બધી હું બનાવીશ, પણ તમારે ઊભા ઊભા મને સમજાવવું પડશે, શીખવાડવું પડશે. સારું, હું તને બધું શીખડાવી. અને હવે છે ને કોઈની વાતનું ખોટું ના લગાડતી ને કઈ મગજ મારા. જો તું છે ને મારી નાની બેન જેવી જ છો, નાની બેન જેવી નહીં પણ મારી નાની બેન જ છો, એટલે હું પણ તને તારા હારા હાટું જ કહેતી. અને જો તને કઈ મારી વાતનું ખોટું લાગ્યું હોય ને તો હું તારી પાસે બે કાન પકડીને માફી માંગી લઉં. એવું નહીં બોલો, મને વધારે દુઃખ લાગશે. આપણે ચાલો એ બધી વાત મૂકો, હવે આપણે લાડવા બનાવવા છે ને. હા, પણ પેલા એક વસન આપ મને કે આજ પછી ઘરમાં અમે તને ગમે એ કહીએ તારા હારા હાટું જ કેવું, તો તું અમારે કોઈ સામું બાધાય નહીં. દે વચન આય. વચન આપું છું બસ ભાભી, હવેથી તમે જેમ કહેવો ને એમ જ કરીશ. કારણ કે તમે બધા મારા હારા માટે જ બધું કહો છો. સારું, હાલ હવે લાડવાની તૈયારી કરીએ. અને આમાંય જો સાય થઈ કાંઈ નહીં ગઈ ભાભી, છે. તમે આ છાસનું કરીને આમાં નાખી દો, હું લાડવા તૈયારી કરવા માંડું. સારું, હાલ. હા, અરે મોટા ભાઈ હેઠે ઉતરો ને પેલા. એલા એટલો હરખો થયો શું વાત છે? એલા આ અરે વાત જ એવી છે મોટા ભાઈ. શું થયું? હા, હું નથી થયું એમ પૂછો. એલા કઈક માંડીને વાત કરી તો ખબર પડે. તમે હું નથી થયું ને એમ પૂછો. આજ સારું, આજે હું નથી થયું ઈ કે મને. ઝઘડો, આજે ઝઘડો નથી થયો. હું વાત કરી. હા, આજે તો અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. બા અને કુંજલ બે હારવાર બેઠા હતા, અને ખાસ બીજું એક દ્રશ્ય જોવા મળ્યું. હું કુંજલ અને મારી ભાભી બે હારવાર રાંધતા હતા, અને બે એકબીજાના વખાણે કરતા હતા. અરે મોટા ભાઈ, ખોટી વાત છે. હું ખોટી વાત છે? હા, તું સપનું જોઈ અરે નજર જોઈને આવ્યો છું, અને કુંજલના હાથની રસોઈ ખાઈને આવ્યો છું. ભીંડાનું શાક બનાવ્યું હતું, એને મસ્ત કોઈ દી ખાધું ન હોય એવું. સીટીઓ ફેરતો પેલા સીટીઓ ભરું લ્યો ને. એટલે તું હાસું કેસો? અરે હા, વાંચું મોટા ભાઈ, હું ક્યાં કોઈ દી ખોટું બોલતો આવ્યો તમારી પાસે? સૂરજ એ બાજુ જોઈ ગયો છે, બરાબર જ છે, પણ એ માથે ચડી ગયો અત્યારમાં. એટલે તું આ કેસો મને તો બધું મને નહોતી સમજણ પડતી, પણ પછી મને હંધું સમજાણું. એ મારા હારા ને હાવું આવ્યા હતા ને, તેમાં આખી વાતની પતાવટ થઈ ગઈ છે. હું વાત કરીશ. હા, અને આ બા અને મારા ભાભી એ હંધુઈ જે કઈ પણ કરતા હતા ને, એ હંધુઈ મારા હારાએ જ કીધું તું. એણે જ કીધું તું કે કુંજલને છે ને આવી બધી ગતાગમ ઓછી પડે છે, આવા બધામાં ધ્યાન નથી આપ્યું, તો તમે છે ને વારા ઘડીએ વાંક કાઢજો ને એને ટોકજો. એટલા હાટું તો બા કરતા હતા. એટલે તારા હાહુ હારાએ આજ કીધું કે મારી છોકરી બધું શીખે ઈ હાટું હા. તમે એના ઉપર આવી રીતે કરજો. અરે એની શિખામણના લીધે જ આ હંધુઈ થાતું તું મોટા ભાઈ. અચ્છા, હા તો હું કહેવાય ઓલું શું કહેવાય કે દુખતું તું પેટમાં, એટલે હું ઊંધું થઈ ગયું, દુખતું તું માથું ને કૂટીએ પેટ, એની જેવું થાય, એની જેવું છું. સારું, પણ જે છું ઠરી ઠામ તો થઈ ગયું ને બધું. અરે ઠરી થામ નહીં, બધું બરાબર થઈ ગયું છે. અને હવે તો કુંજલ સમજી ગઈ છે. એ કહેતી હતી
કે છે ને ભાભી હવે કાંઈ પણ કામકાજ હોય ને તો હું અંધું કામકાજ તમને પૂછી તમે કહો ને એમ જ કરી અને પછી મારી ભૂલ હશે ને તો ફરી પાછું એનું કામકાજ કરી એક વાર નહીં પણ 1000 વાર ખીજાવો ને તોય હું તો છે ને ધ્યાન દઈને જ કામ કરી. એટલે મોટા ભાઈ ખાસ વાત તો એ છે કે આપણે હવે જુદા નહીં થવું પડે. દેવા હા તમે વાત. ખુશ ન થયા? ખુશ બહુ છો પણ આમાં એક હું હલવાઈ ગયો. કેમ તમે હું હલવાઈ ગયા? હા વાતમાં તારે ભાભીને મેં ન કહેવાનું કીધું છે. હવે હા મારે ડખા ઊભા થવાના છે જોજે. ભોગવજો સજા બીજું હું. હે હા મતલબ બાયુને કહી તો પછી આમ જો આદમી છે ને પછી નમતું મૂકવું જ પડે. આ તો તાણમાં તમે બોલી ગયા હો પણ પછી આમ જો માફી માગી લેજો ભાભી માફ કરી દે તમને. મારે અટાણે જવું પડશે તારી ભાભી પાસે. હવે તો મારે ડખા હવે તું મારું સમાધાન કર. એક મિનિટ હા તમે વારા ઘડીએ મને એમ કહેતા હતા કે તાર ભાભીનું આમ કહી દે ને તેમ કહી દે ને ઓલું કહી દે ને. હા હવે મને સમજાણું કે તમારા હાથની છે મારા ભાભી નથી મારા ભાભીના હાથ હેઠા તમે છો. ભાઈ આ લગ્ન થાય ને એટલે બધા પુરુષો છે ને બાયુના તાબે જ થઈ જાય ને બાયુના હાથમાં જ હોય. આ બધું છે ને દેખાડવાનું હોય. મારે પહેલાં જવું પડશે. હવે તું ડખો થાય તું સમાધાન કરાવવા આવજે મારું. હા મોટા ભાઈ તમારું સમાધાન નહીં સમાધાન તો પહેલાં મારું કરવું પડશે કારણ કે મારી બાયડી પહેલાં મને ધમધોકાવી નાખશે પછી તમારું બધું કહી. હવે હું અહીંયા કરું છું હાલ હું જાઉં. એ મોટા ભાઈ ઊભા તો રહ્યો.